100% થશે. ભારત માતાની જય બોલાઈ છે તો ભારત માતાનું કામ 100% થશે. ધરતી માતાની જય બોલાઈ છે તો ધરતી માતાનું કામ 100% થશે. ગાય માતાની જય બોલાઈ છે તો ગાય માતા માટે પણ બધા કટિબદ્ધ થશે. અને તો જ આટલે દૂરથી આવવાનો અહીંયા અને આટલી આમ બેસીને આટલી તલ્લીનતાથી સાંભળવાનો કોઈ અર્થ છે. બરાબર? હવે આગળની સમસ્યા જોઈએ. બે સમસ્યાઓ જોઈએ આપણે પાયાની. હે, બાકીની બધી સમસ્યાઓ છે, કોઈ ગેરસમજ ના કરે. સમસ્યાઓ છે જ, પણ પાયાની સમસ્યા બે છે અને આ બે અને બીજી બે જોઈશું. બધી સમસ્યાઓ મોટે ભાગે એમાંથી ઉદ્ભવે છે. મોટે ભાગેની સમસ્યાઓ એમાંથી જ ઉદ્ભવે છે. આજે ખેતી સિસ્ટમ બરાબર ના હોય એટલે બાકીની સમસ્યાઓ થવાની જ છે. બરાબર ને? તમે જો એજ્યુકેશન આ તમે જે કામ કરો એને તમે લાયકાત ના કેળવી હોય તો બાકીની સમસ્યાઓ થવાની જ છે. એવી ત્રીજી સમસ્યા આવવા જોઈએ આપણે. યસ સર, જો પેલી સ્લાઇડ પર યસ પહેલાથી જો સમસ્યાઓના પ્રકાર ગણીએ સાહેબ તો પહેલી આ બાજુ જુઓ, દુનિયાની સમસ્યા, હે ને, થ્રેટ ટુ મેનકાઇન્ડ, માણસ જાત ઉપર ખતરો હોય, હે, એવી સૌથી પહેલા ન્યુક્લિયર વોરફેર. બે દેશ ઝઘડ્યા એટલે બે દેશ જ મરી જશે ના? હે ને? લોકો દેશો ગણતરી કેવી રીતે કરશે ન્યુક્લિયર વોરફેર ની? ખબર છે? 200 વખત પૃથ્વીને નાશ કરે એટલી અમારી જોડે ન્યુક્લિયર વોર છે. પેલા વોર પેલા એ છે 200 વખત. એટલે ભાઈ એક વખત પૂરતું નથી. 200 વખત. પેલો કે મારી જોડે 400 છે. લડાઈ આ છે. એક વખત આખી પૃથ્વીને એક કરે એમને સંતોષ નથી. એટલે આ એક સૌથી મોટું થ્રેટ. પછી નેચરલ કેલામિટી, બરાબર ને? આફતો બધી, ધરતીકંપ, સુનામી, પછી પેન્ડેમિક, હમણાં જોયું આપણે, હે ને? માણસને બીક લાગી હતી કે બચશે કે નહીં બચવું, હે? કોરોના. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉભરતો ખતરો, ઉભરી રહેલો ખતરો. પછી હા, બગડતી જતી પાણી, એટલે ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી બંને. ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી, પાણી અને ખોરાક. હે, આપણે ના હમણાં વાત કરી કે કેન્સર ના બધું તો હવે બહુ દૂર થઈ ગયું, એ આમાં આવે. હે, અને ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી, વોટર પોલિસી. એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે, આવું કહેવાય છે. એટલે હું હસવામાં કહું કે તો પછી કેનિયાની સિટીઝનશીપ લઈ લો, કારણ કે સૌથી મોટું સરોવર વિક્ટોરિયા ત્યાં છે. બરાબર? અને સૌથી નીચે મૂકવી છે સૌથી ખતરનાક. શું ગ્રીન હાઉસ ઇફેક્ટ? એટલે ગ્રીન હાઉસ ગેસીસ, હે ને? કયા? મિથેન, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, એમોનિયા, હે ને? કોઈને ખબર છે સાહેબ આ ગેસીસ શામાંથી નીકળે? ક્યાંથી નીકળ્યા બધા ગેસીસ? સાહેબ કાર્બન ડાયોક્સાઇડ ભૂલી ગયા, કોઈ કહ્યું નહીં. સૌથી મોટો કાર્બન ડાયોક્સાઇડ. હે, આ બધા ગેસો ક્યાંથી નીકળે? હે, વાહન ઇન્ડસ્ટ્રી. હા, ના બરાબર, વાહન ઇન્ડસ્ટ્રી સાચું. પછી ફેક્ટરીઓમાંથી, વાહન એમાંથી. પછી હે, એસી ફ્રીજ, ફ્રીજ, એ ફ્રીજ ને એસી, બરાબર. પછી બોલો, ખેડૂત છે એટલે આપણે ખેતીનું નામ દેવાય જ નહીં. સૌથી મોટો ઉત્પાદક, સૌથી મોટું કન્ટ્રીબ્યુશન ખેતીનું, સૌથી મોટું ઉત્પાદન ખેતીનું, ગેસીસ. અને આમાં શું એક ડાયરેક્ટ સાહેબ ઇન્વોલ્વમેન્ટ હોય, એટલે ડાયરેક્ટ રીતે જવાબદાર હોય, એક ઇનડાયરેક્ટ રીતે જવાબદાર હોય. ખેતી ઇનડાયરેક્ટ રીતે જવાબદાર કેવી રીતે જિગ્નેશભાઈ? કે કાર્બન ડાયોક્સાઇડ જે જવાબદાર છે આના માટે, જેને જમીનમાં ઉતારવાની જવાબદારી ખેડૂતની છે.
પાકના અવશેષો રૂપે દબાઈને હે એ જવાબદારી આપણે ના નિભાઈએ તો શું કહેવાય? આપણે કન્ટ્રીબ્યુટર જ કહેવાય ને. ઇફ વી ડુ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ વી આર પ્રોબ્લેમ ક્રિએટર. મનોહરભાઈ સાહેબ બોલજો, હા કે ના? સાચી વાત ને? એટલે સૌથી મોટા પ્રોબ્લેમ ક્રિએટર આપણે છીએ. કેમ કે આપણે ખેતી કરતા હોઈએ તો આપણી જવાબદારી છે કે ખેતી થઈ શકે એવી ખેતી લાયક એક પણ વાર જમીન ખુલ્લી ના રહેવી જોઈએ. આપણી જવાબદારી છે. કારણ કે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ નથી થવા દેવાની. કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લેવાનો છે, જમીનમાં ઉતારવાનો છે. એના બદલે આપણે શું કરીએ? ખેડ કરીએ ને આ કરીએ, ઉપરથી કાર્બન અંદર જમીનમાં ઉતરેલો છે એને પાછો મોકલીએ છીએ. અને મિથેન ને બીથેન ને એમોનિયા ને તો છોડીએ જ છે, સલ્ફર ડાયોક્સાઇડ ને બધું, બરાબર સાહેબ? પણ આ કાર્બન ડાયોક્સાઇડ વાળું તો બહુ ખતરનાક. પાકના અવશેષો બાળી નાખીએ, હે ને? બાળીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ પાછળ છોડીએ, હે? એટલે આપણે પ્રોબ્લેમ ક્રિએટર પણ છીએ આ બાબતમાં. સાહેબ, ક્લાઇમેટ ચેન્જ, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ક્લાઇમેટ ચેન્જ. કે સૂર્યની ગરમી આમ આવે પૃથ્વીના ગોળામાં, પૃથ્વીને ગરમ કરે એટલે ગરમ રાખે એટલે જીવ એનામાં પૃથ્વી ઉપર જીવ છે, બીજા ગ્રહો પર નથી, હે? કારણ કે વાતાવરણ છે આપણી પાસે, બીજા ગ્રહો પાસે નથી. એટલે વાતાવરણનો રોલ શું? કે પૃથ્વીને ગરમ રાખે એ રીતનું એક થાય, અને વધારાની ગરમી પાછી જતી રહે. ક્યાં જતી રહે? પાછી જતી રહે. પૃથ્વીને ગરમ રાખે એટલી જ ગરમી પૃથ્વીમાં શોષાય. અને માનવ જીવન એટલે જ શક્ય છે, બીજે એટલા માટે જ નથી માનવ જીવન. હવે થાય છે શું કે આ બધા ગેસીસ છોડીએ આપણે, એ હવામાં રહે છે, વાતાવરણમાં, એટલે ગરમીને પાછી જવામાં રોકે, પકડી રાખે, એટમોસ્ફિયરમાં પકડી રાખે આ ગરમીને. અને આ ગરમીને પકડી રાખે એટલે તાપમાન વધે. બધાનો અનુભવ છે ને, પહેલા કેટલા ડિગ્રી હતી ને હવે કેટલા ડિગ્રી? હે, ઇન્ડિયા તો હોટ ગણાય છે ને, 45 ડિગ્રી સુધી પહોંચે ને દિનેશભાઈ? હે, કેટલી ગુંજાઈશ છે, કેટલી વધારાની ગુંજાઈશ છે? હવે કેટલા ડિગ્રી સુધી જવાશે? કોઈને આઈડિયા છે સર? 3 ડિગ્રી. આપણી પાસે 3 ડિગ્રીની ગુંજાઈશ છે. પછી માનવ જીવન તો પણ આવડો મોટો ખતરો છે, આવડો મોટો પ્રોબ્લેમ છે, એને પ્રોબ્લેમ ગણતા નથી. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમને આપણે પ્રોબ્લેમ ગણતા નથી. ઇટ ઇઝ ધ પ્રોબ્લેમ. અને આ પ્રોબ્લેમ માટે જવાબદાર બી આપણે છીએ અને ભોગતા બી આપણે જ છીએ. ભોગવવાનું કોને? ક્લાઇમેટ ચેન્જમાં ફરક પડે, સિઝનો બદલાઈ જાય, સાહેબ કોને ભોગવવાનું? અણધારો વરસાદ પડે, કોને ભોગવવાનું? ગરમી હોય ત્યારે ઠંડી થઈ જાય, ઠંડી હોય ત્યારે ગરમી થઈ જાય, કોને ભોગવવાનું? વાતાવરણના રાત દિવસના તાપમાનમાં ફરક પડે, કોને ભોગવવાનું? જીવાત આવે સાહેબ, ઢગલો જીવાત આવે. રાત દિવસના તાપમાનમાં ફરક થાય, જેટલા મોટા એટલી જીવાત. સાહેબ બરાબર છે, ખોટું બોલતો તો રોકજો. ક્વોલિફાઈડ માણસોની ફરજ છે. કેમ કે હરદાસભાઈ, આપણે કઈ ખોટી વાત ના કરીએ, ધ્યાન રાખવાનું. તો એટલે ક્લાઇમેટ ચેન્જ માટે જવાબદાર પણ ખેડૂત અને એનો વિક્ટિમ એટલે કે ભોગવવાનું કોને? એને કોઈ ખેડૂતને. એટલે આવડી મોટી સમસ્યાની આપણને જ્યારે ખબર ના હોય, એ મોટી સમસ્યાની, ઇટ ઇઝ ધ ફંડામેન્ટલ ઇશ્યુ. આ જ પાયાનો પ્રશ્ન છે. બાકી બધી લેબર નથી, બધાના ઉપાય થશે સાહેબ. લેબર નથી, એના ઉપાય થશે. માની લો કે આજની આવક 3 ગણી થઈ ગઈ, તો તમારી આજે જે આવક છે, માનો કે ₹1,00,000 છે વીઘે, નથી પણ માની લો તમારી આવક 5 લાખ થઈ ગઈ, તો વીઘે લેબર મળશે કે નહીં મળે? સાચું બોલો સાહેબ, આ દિલથી બોલો. કાલે તમારી આવક 5 ગણી થઈ ગઈ તો લેબર મળશે કે મળે? મળશે ને સાહેબ? અત્યારે જે ફેક્ટરીમાં જાય છે, હે, તમે એને 5 ગણું આપો, જુઓ પછી શું થાય છે.
હે એ સાચી સમસ્યા છે? નથી સાચી સમસ્યા. અમને ઓછી પડે છે, અમને ઓછી તો પડે હે હે આવક નથી એ સાચી સમસ્યા નથી? સાચી સમસ્યા. કેમ આવક નથી? એના મૂળમાં જવું પડશે. હે ઈલ્ડ વધતી નથી, કેમ ઈલ્ડ નથી વધતી? એના મૂળમાં જવું પડશે. બરાબર? એટલે બાકીની બધી સમસ્યાઓ આ 4 જ સમસ્યાઓની નીચે આવે છે. પહેલી સમસ્યા સાચી ખેતી પદ્ધતિની ખબર નથી. બીજી સમસ્યા આપણી પાસે પૂરતી જાણકારી નથી. ત્રીજી સમસ્યા ક્લાઇમેટ ચેન્જ. અને ચોથી સમસ્યા બિયારણ. સાચું બિયારણ આપણી પાસે છે જ નહીં. સાચું બિયારણ કયું? દેશી બી, હેરલૂમ સીડ. આપણા ખેતરમાં અરવિંદભાઈ થયેલા પાકમાંથી બાજુમાં મૂકેલું બિયારણ. અરવિંદભાઈ કે કરતા તન પેલા હે ને, કરતા તન પણ નથી કરતા ને શું કરતા હતા? તો બહુ ભવ્ય ભૂતકાળ હતો, પણ નથી કરતા એનું શું? એટલે જો સૌથી શ્રેષ્ઠ પોતાનું બિયારણ, બધા ઓર્ગેનિક બિયારણ સૌથી શ્રેષ્ઠ. હે પોતાનું બિયારણ પણ રાસાયણિકથી હોય તો શ્રેષ્ઠ, પણ થોડું ઉતરતું. પોતાનું બિયારણ ઓર્ગેનિક કરેલું સૌથી શ્રેષ્ઠ. પછી પોતાનું બિયારણ કેમિકલ કરેલું, પછી એના પછી હાઇબ્રિડ, એના પછી બોલો એના પછી હે જીએમ. જેમ ન્યુક્લિયર વોરનો ખતરો છે, જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ખતરો છે, જેમ પેન્ડેમિકનો ખતરો છે, જીએમનો ખતરો છે. અને કમનસીબે આ ખતરો આપણને ક્યારે ખતરો લાગ્યો નથી. નરેન્દ્ર મોદી લડે કોના માટે? જીએમને નાવા લેવા માટે. બરાબર? એની લાઈફને ખતરો થઈ જાય એવી મોટી કંપનીઓ છે સાહેબ. પ્રેસિડેન્ટો ખિસ્સામાં રાખે એવી મોટી કંપનીઓ છે. હે એ બધું જ બનાવે સાહેબ, બિયારણથી માંડીને દવા સુધી બધું જ બનાવે. હું હસવામાં કહું કે ઠાઠડી બનાવવાનું બાકી રાખ્યું છે. સબ પેટીઓ બનાવો એટલે બધું પૂરું થઈ જાય એવી મોટી કંપનીઓ છે. સામે ના આવે, પડદા પાછળ હોય, પણ આખી દુનિયામાં રાજ એમનું જ છે. અને બધાએ આ પાડી દીધી છે. પેલો માણસ જજુમી રહ્યો છે, ખબર નહીં જજુમી એકસેક નહીં, આગળ શું થશે તો આપણને ખબર નથી, કારણ કે એવા દબાણો હોય. એટલે સૌથી મોટો ખતરો સાહેબ જીએમ. કારણ કે ચંદ્રકાંતભાઈ, કનુભાઈ, જીએમ નું સીડ તમારા ખેતરમાં તમે વાવ્યું, બરાબર છે, એ સીડમાં ફરી ઉગવાની તાકાત નથી. એટલે પછી તમારે શું કરવું પડે? ક્યાં જવું પડે તમારે? તમે અંગૂઠો કાપીને એકલવ્યની જેમ. એટલે અમે સૌથી અગત્યની જે પ્રોબ્લેમ છે એના વિશે અત્યારે વાત નથી કરતા, કારણ કે એટલા મોટા થવું પડે પહેલા સાહેબ. હજુ આપણે એટલા મોટા થયા નથી. એટલે અત્યારે સીડ વિશે વાત નહીં લાંબી કરીએ, આટલી વાત કરીશું. આ ચોથી સમસ્યા છે, પણ આ ખતરનાક સમસ્યા છે, એમાં કંઈ નથી. અને એના માટે જો આપણે બધાનો સાથ હશે તો આપણે 100% કરીશું. શ્રી ગણેશ કરીશું 100%. હિતેશભાઈ આવે છે મેનિયા છે ઉભા થાવ પ્લીઝ. સીડ બેન્કર છે સાહેબ આ માણસના માટે તાલી પાડો સાહેબ, જોરદાર. આપણા બધા કરતા આ માણસ 100 વર્ષ આગળ છે. કેટલા વર્ષ? 100 વર્ષ આગળ છે. એને બધું દેખાઈ ગયું પડે છે. બરાબર? હિતેશભાઈ શાકભાજીના બિયારણ બચાવે છે દેશી, અને વૃદ્ધિ કરી રહ્યા છે. આપણે છેલ્લે જાહેરાત કરીશું, એમનો નંબર બી આપીશું. એટલે ગ્રુપમાં પણ છે. ચૂપચાપ બોલ્યા વગર કરવા જેવું કામ એ છે કે એટલીસ્ટ શાકભાજી તો આપણે પોતાના બિયારણથી કરીએ જ. બહુ મોટો સવાલ ના આવે ને સાહેબ, બેલેન્સ શીટ નો આવે. પોતાનું ઘરનું તો ખાઈએ ને, અને એ બાને ઘરનું ખાઈશું તો બિયારણ બી સચવાશે. જતા રહ્યા ભાઈ ક્યાં શોધીશું? એકવાર જતું રહ્યું. તમે જુઓ સાહેબ, દેશી મકાઈ સાહેબ, રણછોડભાઈ સાહેબ, કેટલા કિલોમીટર ફર્યા આપણે ત્યારે દેશી બિયારણ મળ્યું? ઘણા બધો
છે કે ત્યાં 500 કિલોમીટર 500 કિલોમીટર સાહેબ બિયારણ શોધવા માટે ફરી આખી ટીમ ગ્રીન કમાન્ડોની અને લઈ આવ્યા બિયારણ અને તુવેરની વચ્ચે વવરાયું. મકઈ જતી ના રહે એટલા માટે, આપણી દેશી મકઈ જતી ના રહે, તુવેરની વચ્ચે વવરાયું કે એમ કરતા કરતા બચી જશે ક્યાંક 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 બીઓ. ભૂંડિયાએ હેરાન કરે ને બધું જુદી કહાની છે, પણ તોય આપણે આ કામ કર્યું. એટલે આ કરવા જેવું કામ છે. અને તમને ધન્યવાદ છે. તમારા તો અમે શું કહેવાય, તમારા જોડામાં હવે પગ ના નાખી શકીએ અત્યારે હાલ. ઇન્ડિયન ગવર્મેન્ટના એક રિસર્ચ અનુસાર સાહેબ 90% જે સીડ છે ને તો લુપ્ત જ થઈ ગયા છે. હવે 10% જ બચ્યા છે. એ આપણે બધાએ બચાવવાના છે. બચાવવાના છે. અને હમણાં એક બાજરીના ખેડૂતને મળ્યો, બેન છે, એમણે મને કીધું કે હું આ આંગણે આવી પછી મેં એની બગડવા નથી દીધું. દુનિયાની સમસ્યા, એવી ભારતની સમસ્યા, પર્યાવરણ, પીવાલાયક પાણી અને હેલ્ધી ફૂડ, આ ભારતની સમસ્યા. ખાનાની સમસ્યા, ખોરાકમાં સ્વાદ નથી, એના ભાવ અને લાંબો ટાઈમ ટકતું નથી. પ્રીતિ બાર જયેશભાઈ ના ટામેટા આપવા ઉભા થાવ. જયેશભાઈ નીકળી ગયા સાહેબ. જયેશભાઈ ના ટામેટા 15 દિવસ બહાર રાખો તો એવા નેવા. આ મારો અનુભવ સાહેબ. અને એનો સૂપ પીવો તો એમ થાય કે ચાલો આવો સૂપ તો પીધો જ નથી. આપવા બાકી 2 દિવસ વસ્તુ રહે નહીં ફ્રીજની બહાર. આ ખાનદાનની સમસ્યા. બરાબર. હવે ખેડૂતની સમસ્યા, લો ઇન્કમ, લો યીલ્ડ, બરાબર, આવક ઓછી, ઉતારા ઓછા, પેસ્ટ એન્ડ ડિસીઝ, જીવાતોને, વોટર સપ્લાય, પાણી ના મળે નિયમિત, પાણી નિયમિત ના મળે, નિયમિત સારી ક્વોલિટીનું ના મળે, TDS, એગ્રીકલ્ચર સિસ્ટમ સાચી સમજ જ નથી, ટ્રુ પ્રોબ્લેમ અવરે સાચા પ્રોબ્લેમની ખબર જ નથી, અને લેબર શોર્ટેજ. હે બોલો હવે આટલા બધા લિસ્ટમાં જે મુખ્ય મુદ્દો છે તો રહી જ ગયો છે, લખ્યો જ નથી. એને બધા ખેડૂત ચોખ્ખો હરણો કયો મુખ્ય મુદ્દો રહી ગયો છે? જો નહીં કહો તો હું પછી આગળની સ્લાઇડમાં બતાવીશ. બોલો. હે નિંદામણ બી આવી ગયું. ચલો, નિંદામણ બી સમસ્યા છે, પણ નિંદામણ મેં કહ્યું કે જેટલી સમસ્યા લાગે એટલી સમસ્યા નથી. એ આપણે હમણાં જોઈએ કે કેમ જેટલી લાગે એટલી કેમ નથી, એ અમારે ખબર પડશે. પણ મુખ્ય મુદ્દો રહી ગયો છે બગડતી જતી જમીનની ક્વોલિટી. નિર્જીવ થઈ રહેલી, દિવસે દિવસે નિર્જીવ થઈ રહેલી જમીન, પોષણ વિહીન બની રહેલી જમીન, પોષક તત્વોનો અભાવ વેઠી રહેલી જમીન. This is the fundamental issue number 3. પાયાની સમસ્યા નંબર 3 બોલો સાહેબ. કઈ? જમીન 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 જમીન. હે આપણે ચિંતા ઉપરની બધી કરીએ છીએ. હે આ ખેતર હોય ને સપાટી, એની ઉપરની બધી સમસ્યાઓની વાત કરીએ છીએ. ઉતારો છો, આમ તેમ તેમ, રોગાઈ, જીવાતાઈ, બધી ઉપરની વાત છે. જમીનની ઉપરની વાત, જમીનની નીચેની વાત કરીએ છીએ બધા? હે કરીએ છીએ કોઈ દિવસ? નેક્સ્ટ સ્લાઇડ જો. આ બધી સમસ્યાઓ છે ને સાહેબ, સેન્ટરમાં કોણ છે? આ બધું અહીંથી જ પેદા થયું છે. મનુષ્યને આને જ આપવાનું છે, અને ભોગતા બી આ જ છે. આના પછી નેક્સ્ટ ગ્લોબલ વોર્મિંગ ને બધાને ખબર છે, આપણે બરાબર ને, બધા જાણીએ છીએ. નેક્સ્ટ. હા હવે જો આ બહુ મજાની વાત છે સાહેબ. હે આપણે એટમોસ્ફિયર ખબર છે? વાતાવરણ શબ્દ સાંભળ્યો છે? વાતાવરણ. હે વાતાવરણ ક્યાંથી ક્યાં વાતાવરણ કહેવાય સાહેબ? બોલો. વાતાવરણ ક્યાંથી ક્યાં હોય? હે વાતાવરણ ક્યાંથી ક્યાં હોય? જમીનની સપાટીથી શરૂ થાય અને ક્યાં સુધી હોય? ચંદ્ર સુધી. ચંદ્ર સુધી. ચંદ્ર સુધી ભાઈ. હા હવા, જ્યાં ઓક્સિજન, જ્યાં બધું છે, વેક્યુમ નહીં, હે ને, જ્યાં પટ્ટો હવા છે જ્યાં સુધી
ત્યાં સુધી શું કહેવાય એને? વાત આવરણ. વાતાવરણ. રાકેશભાઈને ચા આપો. એને વાતાવરણ કહેવાય. બરાબર. પછી બીજો શબ્દ શું છે? હાઇડ્રોસ્ફિયર. જે પાણી છે એ હાઇડ્રોસ્ફિયર. પછી લિથોસ્ફિયર એટલે કે ખાલી જમીન. આ બધી જમીન જે અહીંથી શરૂ કરીને છેક નીચે સેન્ટર સુધી, ન્યુક્લિયસ ઓફ ધ લિથોસ્ફિયર. તો સવાલ રાઇઝોસ્ફિયર શું? ખેડૂત છે આપણે આ તો રાઇઝોસ્ફિયર તો જાણવું પડે સાહેબ. રાઇઝોસ્ફિયર એટલે શું? હે 3 ફૂટ સુધીની સૂક્ષ્મ જીવો વાળી જ્યાં સુધી વનસ્પતિ મૂળ જઈ શકે. વનસ્પતિનું મૂળ છે ઊંડું, જે વનસ્પતિનું હોય ઊંડામાં ઊંડું, રૂટ ઝોન. અને ખેડૂતની બધી સમસ્યાનું મૂળ ક્યાં છે? મૂળ વિસ્તારમાં. સમસ્યાનું મૂળ ક્યાં છે? ક્યાં છે બોલો? બધાને સમજાઈ ગયું આ વાત? બધી સમસ્યા, ખેડૂતની બધી સમસ્યાનું મૂળ વિસ્તારમાં છે. આવક 5 ગણી થાય, તમને વાત કરી ને, લેબર ચૂકી શકાય. આવક 5 ગણી કેમ નથી થતી? એનું કારણ મૂળ વિસ્તાર. એ જ ઉત્પાદક છે સાહેબ, એ જ જમીન માતા છે, એ જ જમીન છે. બાકી ન્યુક્લિયસ સુધી અંદર લાવા છે તે એ આપણી જમીન છે. સાચી જમીન માતા તો આ જ છે, જે ઉત્પાદક છે, જે જીવોનું જીવન ટકાવે છે. એટલે જે સમસ્યા છે ક્યાં છે સાહેબ? સમજાઈ ગયું સાહેબ? નેક્સ્ટ અને જુદી રીતે બતાવી છે. બસ એ જ વાત છે કે આ બાયોસ્ફિયર, આ રાઇઝોસ્ફિયર. બરાબર, જુદી રીતે સમજાય. આ આખું અહીંથી એટમોસ્ફિયર. બરાબર છે. આ હાઇડ્રોસ્ફિયર. એટલે બધી સમસ્યા અહીંયા છે અને એના ઉકેલ પણ અહીંયા જ છે. બરાબર. નેક્સ્ટ જુઓ. આ વધારે ક્લેરિટી ખ્યાલ આવે એટલા માટે. આ સોટીમય મૂળ, પેલો તંતુમય મૂળ. સમસ્યાઓ અહીંયા છે. હવે આ સમસ્યા ઉકેલવી હોય તો શું કરવું પડે સાહેબ? પહેલા માટીને શું કરવી પડે? પેલો સાહેબ આપણે જીતુભાઈ વાળો ઓડિયો. હા, સત્વો લાવવા પડે, કાર્બન લાવવું પડે, ઊંડી ફીડ કરવી પડે, ઉણપ શોધવી પડે. મુદ્દા ઉપર આયા. પણ એના કરતા બી સાહેબ કે છે એક હોય તો એનાથી આગળ 0 કહું છું. એક જ છે, તમે બોલે નંબર 1 એ જ કરવું પડે. પણ કોઈને સુધારતા પહેલા કોઈને ઓળખવો પડે, હે ને? કોઈને સુધારવો છે તો પહેલા કોઈને ઓળખવો પડે, મૂળથી ઓળખવો પડે. મૂળથી તો મૂળથી માટીને ઓળખીએ. આજે માટીને મૂળથી ઓળખીએ. આવી ઓળખાણ માટીની કોઈએ નહીં કરાવી હોય, આ હું ગેરંટી આપું. માટીની આવી ઓળખાણ કોઈએ નહીં કરાવી હોય. ચાલો આ પેલો આગળ આવે. હા, યસ સાહેબ. પૃથ્વીની ઉત્પત્તિ થઈ સૌથી પહેલા શું આવ્યું જિગ્નેશભાઈ? લાવા. હે કર્યો, પછી ખડક બન્યા. લાવા ખડકો પવનથી ઘસાયા, પાણીથી ઘસાયા. શું બન્યું? રેતી. શું બન્યું? રેતી. રેતીને એકબીજાની જોડે બહુ ઘસાઈ, પવનથી બહુ એ થઈ. શું બન્યું? ક્લે, ઝીણા કણ. બરાબર. માટી ઉપરથી પાણી વહી ગયું અને વનસ્પતિના બધા અવશેષો ભળ્યા. શું બન્યું? કાપ, સ્લીટ. બરાબર સાહેબ, બોલતા રહેજો. સ્લીટ. કઈ ભૂલ હોય તો કહેજો. નહીં ને? હે ને? અને એમાં વનસ્પતિના અવશેષો વધારે મોટી સાઈઝના બળ્યા, બધું અંદર મિક્સ થયું. શું બન્યું? ગોળાડું માટી. બરાબર સાહેબ.
હજુ વધારે વનસ્પતિના જ્યારે બન્યા ત્યારે જંગલની માટી બની. શું બની? બરાબર છે, જંગલની માટી. આંગળી કાપીને નાખો તો ઉગી જાય એવી સૌથી ફળદ્રુપ માટી, હે ને? એટલે આખી રેન્જ જુઓ, આ બાજુ રેતી, આ બાજુ જંગલની જમીન. સમજાય છે સાહેબ? ફળદ્રુપતા વાઇઝ, હે ને? અહીંયા જંગલની જમીન, પછી કાપ, પછી ક્લે ને પછી સેન્ડ, રેતી. સમજાઈ ગયું સાહેબ? પાણી ઉતારવાની ક્ષમતા જોઈ લો એ પ્રમાણે. અહીં બિલકુલ ઉતરી જાય, હે? કાપવાળીમાં પકડી રાખે, ક્લેવાળીમાં પકડી રાખે, જંગલવાળામાં ફરી ઉતરી જાય. બરાબર? એટલે આ જે માટી આ રીતે બની, બરાબર છે? આ માટીના પ્રકાર ખબર પડી ગયા. કલરથી જોઈ લઈએ સાહેબ, કલર વાળો બતાવો. એના પછી આ મેં કહ્યું એ બધી ઉત્પાદન આ રીતે થયું. જો પડમાં બી આવું, હજુ અહીંયા નીચે ખડકો છે. આ મોટા ખડક, નાના ખડક, એના નીચેનું પડ, એટલે નીચેનું એટલે સબસોઇલ, જ્યાં હજુ મિનરલ્સ છે, જ્યાં ઓર્ગેનિક મેટર પહોંચી નથી, ફક્ત મિનરલ બારીક આપણે જે ક્લે કહીએ છીએ એ અહીંયા. પછી આ ઉપરનું પડ, અહીંયા શું? ઓર્ગેનિક મેટર ભરેલી છે. પછી હ્યુમસ, પાકના અવશેષો ઓગળી જે એકદમ સરસ બની ઉપરનું પડ, સૌથી ફળદ્રુપ એ હ્યુમસ. ખેડ કેમ કરીએ છે? ખેતીમાં ખેડ કેમ જરૂરી છે? કારણ કે હ્યુમસને 6 ઇંચ સુધી ભેળવવું છે, મૂળ વિસ્તાર સુધી લઈ જવું છે, એટલા માટે આપણે ખેડ કરીએ. યસ. અને પછી ઉપર એ હવે સાહેબ જુઓ, આ મજાનું જમીનના મુખ્ય તત્વો સમજાય છે સાહેબ? આ જોઈ લો તમે. આ બી હોય, હે ને? આ બી હોય. હવે જિગ્નેશભાઈ, આમાં ટકાવારી કેટલી હોય યાર? આ બધા ટકાવારી કેટલી? 45%. હે? 45%, પાણી 25%, હવા 25% અને ઓર્ગેનિક મેટર 5%. તમને યાર ખબર છે ને, તમે બોલતા નહીં. બોલો, ફોન બોલો, તમારો વોટ્સએપ ખોલો ને મેં મેસેજ કાઢો. છેલ્લો મેસેજ વાંચો. થેન્ક યુ દોસ્ત. ઉભા થઈને બોલો. દેખાયું કે આપું? ઉભા. ખનિજ કણો 45%, હવા 25%, ભેજ 25% અને સેન્દ્રિય પદાર્થ 5%. બરાબર? સેન્દ્રિય પદાર્થ કેટલા? 5%. હા. અહીંયા સાહેબ ઓર્ગેનો મિનરલ ફાર્મિંગ શબ્દનું મૂળ અહીંયા પડેલું છે સાહેબ. સમજાયું? ખનિજ એટલે મિનરલ. ઓર્ગેનો મિનરલ ફાર્મિંગ ઇઝ ધ ઓનલી ટ્રુ ફાર્મિંગ. સાહેબ, મિનરલ વગર ખેતી થાય? થાય સાહેબ? જે કહેતો એ ખોટી ને એની વાત. સાહેબ બરાબર ક્યાં ગયા પેલા આપણે સાહેબ? મિનરલ વગર ખેતી થાય? થાય? મિનરલ વગર ખેતી થાય સાહેબ? 45% જે વસ્તુ બંધારણમાં હોય એના વગર ખેતી થાય? એટલે ઓર્ગેનો મિનરલ, તો આપણે માન આપ્યું, ઓર્ગેનો પહેલા વાપર્યું. ઓર્ગેનો મિનરલ ફાર્મિંગ એટલે એનો મતલબ આ જ કે પોષણમાં મિનરલનો એટલો જ ફાળો છે જેટલો ઓર્ગેનિક સબસ્ટન્સનો છે. આ બહુ સમજી જવું પડશે. બરાબર? મિનરલનો એટલો જ ફાળો છે. DAP ફોસ્ફરસ શું છે? રોક ફોસ્ફેટમાં આવ્યું. પોટાશ શું છે? હે? અને માઇક્રોન્યુટ્રિયન્ટ બધા ક્લિયર સાહેબ? સમજાઈ ગયું? એક મત ઉપર મિનરલ વગર ખેતી થાય નથી. આ તો યાર હળવો અવાજ ના ચાલો. મિનરલ વગર ખેતી થાય? એમ આવું બોલો તો યાર કેમ જોર આવે? હે? મિનરલ વગર ખેતી ના થાય, શક્ય જ નથી. પણ સાહેબ પ્રાકૃતિક ખેતી શક્ય છે, જંગલમાં થાય છે. કેમ થાય છે? કે મિનરલ ઓર્ગેનિક સબસ્ટન્સમાં ફેરવાઈ ગયા છે. એ જ મેંગેનીઝ, એ જ આયર્ન, એ જ ઝિંક, એ જ પોટાશ, એ જ ફોસ્ફરસ ઓર્ગેનિક રૂપમાં આવી ગયા છે.
ઇનઓર્ગેનિકમાંથી ઓર્ગેનિક રૂપમાં આવી ગઈ છે, પણ એ દૂરની યાત્રા છે. બરાબર સાહેબ? એ યાત્રા દૂરની છે. જમીનમાં પોષક તત્વો 3 સ્વરૂપે હોય. એક બરાબર, પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે, બરાબર, પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે, આ બંને ઇનઓર્ગેનિક. અને ત્રીજું સ્વરૂપ ઓર્ગેનિક સ્વરૂપે. કાર્બન 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 કાર્બન, ક્યાંક અંદર પોટેશિયમ ફસાઈ ગયો, ક્યાંક ફોસ્ફરસ ફસાયો હોય, ક્યાંક ઝીંક ફસાયું હોય, ક્યાંક મેંગેનીઝ ફસાયો હોય. આ ઓર્ગેનિક સ્વરૂપ સાહેબ. અને સમજો હો, 3 શબ્દો: પાક, અન્ન, ખોરાક અને પોષણ. સમજાય છે શબ્દો? પાક ખેતરમાં ઉભો છે, અન્ન આપણા ઘરમાં પીપળામાં ભરેલું છે, ખોરાક રંધાયેલો, ભોજન થાળીમાં આવેલું, અને પોષણ પેટમાં ગયેલું. એક ને એક શબ્દો છે, એક ને એક વસ્તુ છે. જર્ની જુઓ તમે આખી. સમજાય? એટલે છોડ ખાલી ભોજન જ લઈ શકે, છોડ અન્ન નહીં લઈ શકે. છોડ અન્ન લઈ શકશે નહીં. એટલે કાર્બનિક પદાર્થ ગમે તેટલા તમે ભર્યા ખેતરમાં, પાકના અવશેષો ગમે તેટલા અંદર નાખ્યા, પાક લઈ શકશે નહીં. પાક શું લઈ શકશે? જે પાણીમાં ઓગળ્યું એ જ. અને એટલા માટે જ કેમિકલ ફર્ટિલાઇઝર તરત અસર આપે છે, કારણ કે પાણીમાં ઓગળેલા છે. રેડી ટુ ફૂડ, રેડી ટુ ઈટ. હે ને? આ બધા ઇન્સ્ટન્ટ છે. પિઝા, હે ને, ઇન્સ્ટન્ટ છે. હે? એટલે રસોઈમાં, એટલે રસોડામાં અન્ન હશે એટલે ઓર્ગેનિક મેટર હશે, પણ રાંધનાર જોઈશે. એને ખોરાકમાં ફેરવા કોણ જોઈશે? રાંધનાર કોણ? માઇક્રોબ્સ. કોણ? માઇક્રોબ્સ. એ વાત આગળ જોઈએ આપણે. બરાબર? આ બહુ ડિટેલમાં છે, આપણે આમાં જવું નથી. આ ટકાવારી બધી આપી છે કે આમાં આ ક્લેમાંથી આમાં કેવી રીતે જવાય, આમાંથી આમાં કેવી રીતે જવાય. પણ બહુ સિમ્પલ છે કે ભાઈ તમારી જમીન રેતાળ છે, એને ગોરાળું બનાવી છે. શું કરવાનું? ઓર્ગેનિક મેટર નાખો. તમારી જમીન કાપ છે, એને ગોરાળું બનાવી છે. શું કરવાનું? ઓર્ગેનિક મેટર નાખો. હે? તમારી જમીન ક્લે છે, રેતાળ બનાવી છે, પેલા આપણે બનાવી છે ગોરાળું, ઓર્ગેનિક મેટર નાખો. ચોથામાં લાગુ નહીં પડે. જંગલની જમીન છે, ગોરાળું બનાવી છે, ઓર્ગેનિક મેટર તો વધારે જલ્દી નખાય. રેતી નાખો. સમજાય સાહેબ? સમજાય છે? એટલે આ થઈ વાત. આ પેલા 4 પ્રકાર આપણે જે બતાવ્યા, આ જંગલની, આ ગોરાળા, રેતાળ, મીઠી કાળી. બરાબર? આગળ. હા, હવે એવું આવે એને સ્ટોપ રાખો. એટલે સાહેબ આ થઈ આપણે વાત જમીનને ઓળખવાની. જમીનને ઓળખી ગયા સાહેબ આપણે બધા ખેડૂતો. હવે ખિસ્સામાં મૂકી દો એટલે તમારે. જમીન ઓળખાઈ ગઈ સાહેબ. હવે જમીનને ઓળખ્યા પછી જમીન બદલવી હોય તો કેટલી રીતે જમીન બદલાઈ શકાય? સાહેબ તમે કહો, જમીનને બદલવી છે, કેટલી પદ્ધતિઓ હોય? આપો એટલે સ્પીકર આપો. ચાલુ છે. પોષક તત્વો સીટ બંધ કરી દો. ઊંચી કરી નાખો. અપ કરી નાખો થોડી. ચાલશે, વાત આવશે. હા, એમનો અવાજ પણ સંભળાય છે. લાઉડ ઇનફ છે. હા, બોલો. પોષક તત્વો ઉમેરીને પણ ઉમેરવા માટેની પદ્ધતિ બધી જુદી જુદી હોય. કે હું પોતે અત્યારે જે કરી રહ્યો છું, મારી જમીન રેતાળ, એકદમ રેતાળ છે, તો એની અંદર મેં તળાવની માટી નાખી, એટલે એને સમજી ગયા. બહુ સરસ, બહુ સરસ. પછી લીલો પડવાશ કરવાનું ચાલુ કરીએ છીએ. એવરી યર એક જમીનમાં ફરજિયાત થવો જોઈએ. બહુ સરસ. અને જોડે જોડે માઇક્રોબિયલ એક્ટિવિટી જે અત્યારે કરવી જોઈએ એ ફૂલ જોશમાં કરીએ. પરફેક્ટ સાહેબ, એમના માટે જોરદાર તાલીમ. પ્લીઝ બેસો સાહેબ. હવે એને જો
આ એમને જે વાત કરી એને 3 રીતે એટલે આપણી સમજ ક્લિયર થાય. માટીને સુધારવાની બદલવાની પ્રોસેસને 3 વિભાગમાં વહેંચી શકાય. એક મેથડ ફિઝિકલ, માટીનું સ્વરૂપ ફિઝિકલ સ્વરૂપ બદલવાની વાત, બરાબર ને? ફિઝિકલ સ્વરૂપ રેતાળ છે, ગોરાડું છે, કાપ છે કે એ છે ફિઝિકલ સ્વરૂપ બદલવાનું. બીજું રાસાયણિક સ્વરૂપ બદલવાની વાત, કેમિકલ સ્વરૂપ એની બદલવાની વાત એટલે પોષક તત્વોની વાત. અને ત્રીજી જૈવિક સ્વરૂપ બદલવાની વાત, બાયોલોજીકલ પ્રોસેસ એટલે એમાં શું ઉમેરવાનું? બેક્ટેરિયા. ફૂગ ઉમેરાય? એટલે માઇક્રોરાઇઝર એવી આ ઉમેરાય હે? અરે યાર, ફૂગ તો ઉમેરાતે છે રોગ લાવે યાર. આવી ખોટી વાતો કોણ કરે છે? ઉમેરાય? ફૂગ ઉમેરાય? આજે આપણે સાહેબ અહીંથી જાણી જઈશું, કે ફૂગ જમીનની ફળદ્રુપતા માટે કેટલી જરૂરી છે. ફૂગની હાજરીની ટકાવારી નક્કી કરે કે અહીંયા ઘાસ ઉગશે, અહીંયા શાકભાજી ઉગશે, અહીંયા જંગલ ઉગશે કે અહીંયા 12 માસ લીલા જંગલ ઉગશે. બોલો, આ ખબર હતી તમને? ખબર હતી? તો આને ઉપલબ્ધિમાં લખી નાખો કે ગયા આટલા કિલોમીટર આટલો આખો દિવસ સાંભળ્યું તો મળ્યું શું? તો કે આને ઉપલબ્ધિમાં લખી રાખો સાહેબ. આપણે જોઈએ છે હમણાં ફૂગ ટુ બેક્ટેરિયા રેશિયો, જેમ કાર્બન ટુ નાઇટ્રોજન રેશિયો અગત્યનો છે, એમ ફૂગ થી બેક્ટેરિયા રેશિયો પણ અગત્યનો છે ખેતી માટે અને જમીનની તંદુરસ્તી માટે. બરાબર સાહેબ? આપણે 5 મિનિટ છે, 6 વાગે જયદીભાઈ. યસ. એટલે સાહેબ ફિઝિકલમાં એવું કહે છે કે તમારા ફિઝિકલ સ્વરૂપને બદલી શકો તમે તો બદલો. એટલે તમે બદલો, કાં તો પાક બદલો. પાકને અનુકૂળ જમીન બનાવો અથવા જમીનને અનુકૂળ પાક ઉગાડો. ચોખ્ખું સાહેબ. ગોરાડું છે પેલી કાંપ વાળી જમીન હોય કે હું બટાકા ઉગાડું, હળદર ઉગાડું, ઉગે સાહેબ? કાળી જમીનમાં કપાસ ઉગે, પછી રેતાળમાં ઉગાડું, ઉગે ના ઉગે? એટલે આ સમજ બહુ સ્પષ્ટ કરી લઈએ કે જો ફિઝિકલ સ્વરૂપ બદલી શકતા હોય તો ગોરાડું કરી દઈએ અને પછી ગમે તે પાક ઉગાડીએ. સિમ્પલ. એટલે કાં તો પાકને અનુકૂળ જમીન બનાવો, કાં તો જમીનને અનુકૂળ પાક નક્કી કરો. આ બીજી ઉપલબ્ધિ નંબર 2 આજની. આ સમજ જો કેળવાઈ જાય કેટલી સરળતા થઈ જાય સાહેબ. થઈ જાય કે ના થઈ જાય? કોઈ કે પાક નહીં ઉગાડવાનો, કોઈનું નહીં માનવાનું. કોનું માનવાનું? જમીનનું માનવાનું. કારણ કે જે કહેનાર છે એને નથી ઉગાડવાનું. જિગ્નેશભાઈ, કોને ઉગાડવાનું છે? જમીનને ઉગાડવાનું છે. જમીનને અનુકૂળતા જોવાની છે. એટલે આટલું જો ક્લિયરિટી સમજાઈ ગયું તો આજની મીટિંગ સક્સેસ. બરાબર કનુભાઈ? બરાબર ને? આ નથી બોલતા કનુભાઈ. આટલું સીધું સાધું છે. બરાબર? તુવેર ઉગાડે તો તુવેર ઉગાડવાની. અને અમુક પાક કુદરતે એવા ટોલરન્ટ બનાવ્યા છે કોઈ પણ જમીનમાં ઉગે, કોઈ પણ જમીનમાં ઉગે, ફિઝિકલી, કેમિકલી અને બાયોલોજીકલી. દાખલા તરીકે ઘઉં. હે ને? ભગવાનને બી ખબર છે કે મુખ્ય ખોરાક શું છે? રોટલીઓ તો ખાવાની જ છે. એટલે એને એવી તાકાત આપી છે સોલ્ટ ટોલરન્ટ. બરાબર? એટલે હવે જયદીભાઈ 5 મિનિટ તમારે જે વાત કરી કરીને પછી આપણે બોલો. જમીન 3 રીતે શું છે? કઈ રીતે? ભૌતિક રીતે, રાસાયણિક રીતે અને જૈવિક રીતે. બહુ સરસ. અચ્છા, એટલે જમીન બગડી હોય, જમીન બગડી હોય તો ભૌતિક રીતે કેવી રીતે ખબર પડે કે આ જમીન બગડી છે? ભૌતિક રીતે કેવી રીતે ખબર પડે કે આ જમીન બગડી છે? ખરાબ થઈ ગઈ હોય, ઉત્પાદન ઓછું થાય,
એ તો બધામાં ઉપર ભૌતિક રીતે બગડી છે એવું આમ આપણને ચકાસણી. ભૌતિક નવી આંખે દેખાય ભૌતિક રીતે નવી આંખે જમીન દેખાય જમીન કડક થઈ ખરાબ થઈ ગઈ હોય કે. વાતવાળી ઉગે જ નહીં. ઉગે જ નહીં. મુદ્દો નંબર 1 એટલે જો બહુ સમજવા જેવી વાત છે સાહેબ જમીનમાં જે આપણે જે સાહેબ કહીએ છીએ કે દ્રાવ્ય ક્ષારો અદ્રાવ્ય ક્ષારો હે ખાર ને એવું. હા અને જે ઓર્ગેનિક ક્ષારો એટલે આપણે કે અન્ન બરાબર ને અન્ન પછી ખોરાક અને પોષણ એટલે આ જે સપાટી ઉપર જે હોય છે એ જે અદ્રાવ્ય ક્ષારો હોય છે જમીનમાં જે પાણીમાં ના ઓગળે એવા ક્ષારો ક્યાં આવી જાય ઉપર આવી જાય બરાબર એટલે જમીનમાં ઉપર છારી બાજેલી દેખાય જમીન કડક હોય આ બધું શું બતાવે છે જમીન સુધારા માંગે છે જમીનમાં કેમિકલી આપણે જે કહીએ કેવી રીતે કે ભાઈ જે ઓગળેલા ક્ષારો છે એ ક્યાં હોય સપાટીથી નીચે અને એ કેમિકલી એટલે કે વોટર સોલ્યુબલ હોય વસ્તુઓ એમાં બે રીતની હોય જમીનમાં જે વોટર સોલ્યુબલ ક્ષારો છે બે પ્રકારના હોય પાકના ઉપયોગી પણ હોય અને પાકને નુકસાન કરતા પણ હોય તો આપણને અમારી ખબર કેવી રીતે પડે કારણ કે જમીન હે 7 રમેશભાઈ 7.5 થી 8 એટલે તમે કેટલો કહો છો 7 તમે 7 તમે કેટલો કહો છો 5.5 થી 6.5 ની રેન્જ આઈડિયલ છે 5.5 થી 7 સુધી ચાલે 7 થી ઉપર જાય તો તમે કહો છો 5.5 થી 7 બરાબર 6.5 ઓકે બીજા કોઈનો ઓપિનિયન કે બીજો 6.5 થી 7.5. 6.5 થી 7.5 બીજા કોઈ આમના માટે તાલી પાડો સાહેબ જોરદાર મોટે ભાગના બધા પાકોમાં 6.5 થી 7.5 જો આપણે બેરીઝ ને ચેરીઝ કરવા હોય તો તમે કહ્યું એ રેન્જ નીચેની બરાબર ને સ્ટ્રોબેરી કરવી હોય કે એવા બધા બેરી ચેરી માટે નીચે એસિડિક પેલો પીએચ જોઈએ એમને એ વધારે ગમે બાકી નોર્મલ જે રેન્જ છે એ 6.5 થી 7.5 બરાબર આ નોર્મલ છે અચ્છા કોઈને ખબર આ પીએચ નું આખું ફોર્મ શું થાય બોલો સાહેબ હાઇડ્રોજન આયન કોન્સન્ટ્રેશન એટલે કે જમીનમાં હાઇડ્રોજનના આયનનું H+ નીકળી ગયું નું કોન્સન્ટ્રેશન પ્રમાણમાં બરાબર પ્રતિ ગ્રામ બરાબર પ્રતિ ગ્રામ આ એક બહુ જ અગત્યનો એ છે એનાથી નક્કી શું થાય છે ઓકે ઓકે એનાથી નક્કી શું થાય છે પીએચ નક્કી શું કરે રિએક્શન જમીનની રિએક્શન શું છે એથી નક્કી એ થાય એટલે પોઝિટિવ આયન એટલે કે કેટાયન અને એનાયન ની હાજરી નક્કી થાય બરાબર છે એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો આપણી જમીન ખાટી છે કે ખારી છે એસિડિક હોય તો ખાટી આપણે લીંબુ ખારું હોય ને ખાટું હોય ને બરાબર ને એટલે એસિડિક હોય એટલે કે ખાટી છે કે ખારી છે આ ખારી હોય એટલે કે મીઠું તો એમાં મીઠું અથવા બીજા ક્ષારો કાર્બોહાઈડ્રેટ એટલે બે પ્રકાર હોય સોડિક અને સલાઇન સલાઇન હોય તો એમાં સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાના ક્ષારો હોય સોડિક હોય તો એમાં કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષારો હોય આ પાકી વાત ઉપરની હોય તો બરાબર એટલે આ રીતે હોય અને જો નોર્મલ હોય તો બે ક્ષારો પ્રમાણમાં હોય આ જેટલા હોય એટલા જ આ હોય એટલે 6.5 થી 7.5 ની રેન્જ આપણી આઈડિયલ છે હમણાં ફરી આપણે એની ડિટેલમાં પાછું પીએચ વાળી વાત આવે એટલે લઈએ છીએ એટલે આ આપણને ખબર પડે કે ભાઈ આપણી જમીન આ છે અને એનાથી માનો કે પીએચ ખબર પડી પછી શું થાય માનો કે હાલ પીએચ બદલી શકાય પીએચ બદલવું બહુ લાંબી પ્રક્રિયા છે અને ગ્રીન કમાન્ડોએ આ મિશનને હાથમાં લીધું છે કારણ કે હાલ માંડલની બાજુ સાહેબ પીએચ કેટલા 8 ઉપર હવે તો 8.5 પહોંચવા આવ્યા છે અને જેથી 8.5 ઉપર પીએચ ગયું ત્યારે શું થશે એ જમીનમાં શું ઉગશે બાવળિયા પણ નહીં ઉગે ઘાસનું તણખલું પણ નહીં ઉગે આ પાક્કી વાત છે એવી તો કેટલી જમીન ધીરે ધીરે ખારા પાટમાં
ફેરવાઈ રહી છે એટલે આ રાષ્ટ્રીય પ્રશ્ન છે અને ગ્રીન કમાન્ડો આ પીએચ વાળો ઇસ્યુ હાથ ઉપર લેવા માટે યોજના વિચારી રહી છે કે એવી કઈ કઈ વસ્તુઓ સાવ મફતના ભાવમાં મળે કે જેનાથી આ પીએચ આપણે મોટા પાયા ઉપર બદલી શકીએ. પણ જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી રિપોર્ટના આધારે એ નક્કી થાય કે ભાઈ મારી જમીનનું પીએચ આ છે તો એને અનુરૂપ પાક કરવા. પીએચ ઊંચું હોય તો સોઇલ ટોલરન્ટ પાક કરવા. રચકો છે, ઘઉં છે, એટલે સોઇલ ટોલરન્ટ પાકો છે એટલે સોઇલ ટોલરન્ટ પાકો કરવા. અને પીએચ જો મધ્યમ હોય તો ગમે તે પાક કરવા. પીએચ 7 થી નીચે હોય, હવે સાહેબ 7.5 ની 8 નું પીએચ લોકો હળદર કરે. હળદર ને કેવું પીએચ જોઈએ? સ્લાઇટલી એસિડિક પીએચ જોઈએ તો તમને જે ઉત્પાદન જોઈએ તો એ મળે. હળદર ઉગે તો ખરી બિચારી, 7.5 ઉગે ને 8 ઉગે, પણ એ કેવી ઉગે? મરતા ઉગે. રિઝલ્ટ મળે નહીં, ઉતારા મળે નહીં. ઉતારા મળે તો કર્ક્યુમિન મળે નહીં, ટકાવારી ના હોય કર્ક્યુમિન ની. આપણે એમ કે વિચારીએ કે હું એક્સપોર્ટ કરું, ના થાય, લોકલમાં ના વેચાય. એટલે પીએચ નો આ રોલ છે, રાઈટ. પછી વિદ્યુત વાહકતા, ઈસી કહે છે ને, ઇલેક્ટ્રિક કંડક્ટર્સ, એટલે કન્ડક્ટિવિટી. એટલે કે ભાઈ માટીને ઓગાળીને પાણીમાં તમે કરંટ મૂકો અને જે કરંટ પસાર થાય એ ઈસી કહેવાય. તો ઈસી શું બતાવે? ઈસી એ બતાવે કે પાણીની અંદર દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ, કેટલા દ્રાવ્ય ક્ષારો છે. બરાબર. તમે ડિસ્ટિલ વોટર લો કે વરસાદનું પાણી લો બીકરમાં અને 2 છેડા ઇલેક્ટ્રોડના મૂકો તો કરંટ સાહેબ થાય પસાર? ના થાય, કારણ કે સોલ્ટની હાજરી વગર કરંટ પસાર થાય નહીં. એટલે તમને ઈસી નો આંક એ બતાવે છે કે આમાં કેટલા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય ક્ષારો છે. એટલે એક લિમિટ સુધી જે એ આંક છે એ તમારી જમીનની ફળદ્રુપતા બતાવે છે. એક લિમિટ થી વધારે ઉપર જાય એટલે એ પાણીમાં એટલા બધા ક્ષારો છે કે જે પાકને ઉગવા દેશે નહીં. સેલિનિટી અથવા સોડિસિટી વધતી જાય છે એટલે આ બતાવે. એટલે પોઈન્ટ 30 એટલે અહીંયા સામાન્ય લખ્યું છે, એટલે 0.6 સુધી બધું સામાન્ય ગણાય, 6 થી ઉપરનું બધું વધારે ગણાય. બરાબર. એટલે આ સેન્દ્રિય કાર્બન, જો એમાં પાછું અહીંયા સામાન્ય ઓછું આ બધું લખ્યું હોય એટલે આપણે વાંચી જ શકીએ. એટલે સેન્દ્રિય કાર્બન ઓછું બતાવે તો એનો મતલબ શું થયો? સેન્દ્રિય કાર્બન ઓછું છે એટલે આપણે શું સમજવાનું કે લાંબા ગાળે મળે એવા પાકને તત્વોની હાજરી નથી. એટલે આપણે શું ઉમેરવું પડે? એટલે કાર્બન કોલસો લાઈન નાખવાનો ભૂકો કરીને ના, શું ઉમેરવાનું? યસ, સેન્દ્રિય તત્વો ઉમેરવાના. એટલે પાકના અવશેષો ઉમેરવાના. અને એમાં દિવેલા ને એ બધું કોન્સન્ટ્રેટેડ છે, હે, કોન્સન્ટ્રેટેડ છે. એટલે પેલું ટન જોઈતું હોય તો પેલું 400 કિલોમાં કે 200 કિલોમાં કામ થઈ જાય. સમજાય છે? દિવેલા એટલે કોન્સન્ટ્રેટર ખાતર. જે બી દિવેલાનો ગોળ હોય કે જે બી ઓઇલી કર્વ હોય, તમે આજે જુઓ કે આપણે રોટલીઓ વધારે ખાતા હોઈએ, શરીરની જરૂરિયાત 2 રોટલી હોય, 4 રોટલી, 6 રોટલી, 8 રોટલી, તો શું થાય? અહીંયા ફેટ સ્વરૂપે જમા થાય. અને પછી બહુ ઉપવાસ કરીએ, રોટલી બિલકુલ ખાઈએ જ નહીં તો અહીંથી ઓગળી જાય. રોટલીનો કસ અહીંથી બને. એમ પેલું દિવેલા એ કોન્સન્ટ્રેટેડ ખાતર છે. એટલે વિદ્યુતાંક, બરાબર. પછી સેન્દ્રિય કાર્બન, જો ફોસ્ફરસ, પોટાશ અને આ બાજુ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ પ્રમાણ બધા લખેલા છે, બરાબર. અને નીચે એની પછી ત્રીજામાં ભલામણો છે કેટલું ઉમેરવું. એમાં ખાસ મેં પહેલા કહ્યું એમ ધ્યાન શું રાખવાનું? પ્રતિ હેક્ટર છે, પ્રતિ એકર છે, એ વીઘામાં નહીં હોય. વીઘામાં હોય નહીં, કારણ કે વીઘા જુદા જુદા પોતાના વીઘા છે એટલે ના હોય. હેક્ટર છે કે એકર છે, બરાબર. કેટલા એકરના એક હેક્ટર બને? 2.5. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની ટકાવારી. ટકાવારી લેવાશે ઉપર યસ. જો આ ભલામણમાં અહીં લખ્યું છે સાહેબ, આ શું લખ્યું છે કહો? 33%. ઝીંક સલ્ફેટ, હા, મોનોહાઇડ્રેટ. એટલે આપણે બજારમાં લેવા જઈએ ત્યારે જો આપો ફેરસ સલ્ફેટ 19%. ટકાવારી પણ ધ્યાનમાં રાખવાની. કેટલા ટકા વાળું બજારમાંથી લાવો છો? હા,
એટલે આ બે વસ્તુ જણાવે. જો એ લખેલું છે ખાતર 50 કિલો પ્રતિ હેક્ટર. એટલે આપણે જો વીઘામાં કામ કરતા હોય તો એકોર્ડિંગલી તમારે ગણી લેવા પડે. કારણ કે 24 ફૂટાનો વીઘો હોય, 16 ફૂટાનો વીઘો હોય, 10 ફૂટાનો વીઘો હોય તો એ બધાને પેલા હેક્ટરમાં ફેરવવા પડે. બરાબર? એ રીતે બધા તાંબુ આંબુ બધાના તમને લખેલા છે એમાં. એટલે આ સામાન્ય રીતે આ રિપોર્ટ આ રીતે વંચાય અને એક સરસ આના પછીની જે સીટ છે બધા આપણે સેવ કરવાની છે. અમારો આઈડિયા પ્રિન્ટ કાઢીને આપવાનો હતો પણ આજે શક્ય બન્યું નથી. એ આપણે ગ્રુપમાં મૂકી દઈશું. બધાએ રિપોર્ટ કાં તો પ્રિન્ટ કાઢી નાખવાનો કાં તો એને સેવ કરી દેવાનો આના પછીનો. શું કરું? હા, એક જ મિનિટ આપું જરા. ખાલી આમાં આવી વાત છે જ નહીં. આના પછી નેક્સ્ટ જો સર, આમાં હું વધારે વાત નહીં કરું કારણ કે બધાને પ્રિન્ટ આપી દેવાની છે. બધાના ઓછું, મધ્યમ ને વધારે આપેલા જ છે. બરાબર છે? ઓછું હોય એટલે ઉમેરવાનું, મધ્યમ હોય તો આ પાક પ્રમાણે ઉમેરવાનું અને વધારે હોય તો નહીં ઉમેરવાનું. ફરી બીજો રિપોર્ટ ના થાય અને જ્યાં સુધી વધારે વાળું મધ્યમ કે ઓછું ના હોય ત્યાં સુધી નહીં ઉમેરવાનું. સમજ થઈ ગઈ આટલી ક્લિયર બધાને? સમજાયું સાહેબ કે ફરી બોલું? સમજાઈ ગયું બરાબર? આની રિપોર્ટમાં આવે છે આ ટાઈપ આવે હવે આ જ પ્રમાણે આવશે રિપોર્ટમાં. ઓછું મધ્યમ ને વધારે એટલું એ લખેલું જ હશે. હોય અને વેલ્યુ એ લખી હોય. વેલ્યુ બી આગળ લખી આપણે છે. જોયું વેલ્યુ એ આવી અને આ એનું ઇન્ડિકેશન આપ્યું હોય કે લો જો, છે કે મીડિયમ છે. આમાં મજાની વાત શું છે સાહેબ રિપીટ કરું છું, લાઈવ જ બતાવી દો ને એટલે ખબર પડે. ના આવીને બતાવી આવી ગયું. આમાં મજાની વાત શું છે? તો જો, જોયું ને આગળ લખ્યું. આમાં મજાની વાત શું છે? બધાની પાસે રિપોર્ટ હશે. બરાબર હશે ને? કોઈને કોઈ નહીં કરાયો તો કોઈ ભાગ્ય જ હશે. અત્યારે હું એક્સપ્લેન કરું છું ત્યારે બી આપને જો ખ્યાલ નથી આવતો. બરાબર છે? એટલે આમાં ખાલી એક જોવાની જ જરૂર છે. રિપોર્ટમાં બાકી બધું પરફેક્ટ જ હોય છે. એક ઈસી અને એક જે પીએચ એની માહિતી કદાચ તમને ના ખ્યાલ હોય એવું બની શકે. વિગતવાર કદાચ ના હોય એવું બને. બાકી આ બધું જ ખાતરોમાં લખેલું જ હોય છે અને ભલામણ ને રેટિંગ બધું જ લખેલું હોય છે. જુઓ તમે ત્યાં લખેલું જ છે. જો ઈસીમાં બી લખેલું જ છે. આમાં યુનિટ જુદા જુદા હોય છે. યુનિટ એ લખ્યો હશે અને હા. લેવલ એ લખ્યું છે. હા બસ. જો આમાં મિલિઓન્સ પર સેન્ટીમીટર છે એટલે આ યુનિટ થોડા બદલાયા કે ભાઈ 1 થી ઓછું 1 થી 2 બરાબર અનુકૂળ અને આ નુકસાનકારક. બરાબર? એટલે આમાં ઓછું હોય તો બી પેલું એ છે અને વધારો તો આ જે વચ્ચેની રેન્જ ઈસી માટે આપણે અનુકૂળ હોય છે. બરાબર? આને આપણે ગ્રુપમાં આપી દઈશું પ્રિન્ટ કાઢીને અથવા ઉપર સ્ટાર કરી. કેટલા ખેડૂતોને સ્ટાર કરીને મેસેજ સેવ કરવાની ખબર છે? આટલા બધા બહુ હોશિયાર પડતા એમાં કેવું સ્ટાર કરી દઈશું એટલે આપણે કશે મેસેજ ડિલીટ નહીં થઈ જાય, સેવ થઈ જાય. બરાબર? હાજી સાહેબ. આવો. જ્યારે આ ગ્રીન કમાન્ડોએ સૂક્ષ્મ તત્વની શરૂઆત કરી ત્યારે 2 વર્ષ તો મારા ખેડૂતને મારે સમજાવતા થયા. જયદીપભાઈનો ફોન આવે, તમારે કોઈ લેતા નથી, પણ ઓલો મેઇન પાયાનો ખેડૂત છે તૈયાર થાય નહીં તો આવતો મેળ આવે નહીં. પછી ગઈ સાલ બધા ખેડૂતને બોલાયા અને બધા ખેડૂતને બોલાવીને એક જ વાત કરી કે ભાઈ મારી 50% જમીન પડતર પડી જવા જોઈએ, 50% મારેથી પહોંચાય એટલી જમીન ખેડી, પણ હવે સૂક્ષ્મ તત્વ તમે ના નાખો તો મારા જમીન કોઈને આપવાની નથી. ફરજિયાત સૂક્ષ્મ તત્વ નાખીને જેને જમીન ખેડવી હોય એને જ ભાગે મારી જમીન આપવાની છે. મેં 100 વીઘાના સૂક્ષ્મ તત્વ ગ્રીન કમાન્ડો દ્વારા લીધા હતા અને પછી એ મારા ખેડૂતોને રાખી અને વિડીયો પણ ઉતાર્યા હતા. અને બાજુમાં એક એને પોતાને, આપણે તો ઠીક છે પણ એને પોતાને સમજણ પડવી જોઈએ ખેડૂતને કે ખરેખર સૂક્ષ્મ તત્વના કારણે ફેર પડ્યો છે કે ભાઈ મેં બીજું ખાતર કે કંઈક મેં બીજી ટ્રીટમેન્ટ કરી એના કારણે ફેર પડ્યો છે. એટલે બાજુમાં એક ખેતર એનું સારામાં સારું ઉત્પાદન આપતું ખેતર હતું. એ ખેતરની અંદર સૂક્ષ્મ તત્વ ના નાખવા દીધું કે ભાઈ આ ખેતરમાં આટલા મતા નથી નાખવા. અને પછી એને વિડીયો અમે ઉતાર્યો અને ખેડૂતને પૂછ્યું કે કયા ખેતરમાં તે નાખ્યા છે, કયા ખેતરમાં નથી નાખ્યા. એટલે એને કીધું આ ખેતરમાં નથી નાખ્યા. તો સારામાં સારું ખેતર કયું હતું? તો કે આ, એની અંદર સૂક્ષ્મ તત્વ આપણે નથી નાખ્યા અને આ જે ખેતર બરાબર જેમાં આપણો ડાંગરનો પાક બરાબર નતો થતો એની અંદર સૂક્ષ્મ તત્વ નાખ્યા અને યુરિયા 15 કિલો જ આપ્યું, ડીએપી આપ્યું નહોતું. સાહેબ એને
ખેડૂત જે એટલો ખુશ થઈ ગયો, એ વિડીયોમાં પણ એ ખેડૂત એટલો ખુશ હતો, એને બતાવ્યું કે જો આટલો ફરક છે આ ડાંગરમાં, એ ફૂટ, એની હાઈટ, એનો કલર બધું અલગ દેખાતું હતું. અને જ્યારે પાકીને ત્યારે એમાં 60 થી 65 કે નાનો ખેડૂત હોય ને ઉતારો ભરપૂર લેવો હોય તો લઈ શકે, બધી પૂરેપૂરી માવજત કરી શકે, એમાં છોડની સંખ્યા પણ પૂર્તિ કરી શકે. હવે 50 વીઘા કોઈ આપણો ખેડૂત ખેડતો હોય કે 100 વીઘાની ડાંગરની રોપણી કરવાની કે XYZ બીજી કોઈ પણ ખેતી કરવાની હોય, તો એની અંદર પૂરતી દરેક વસ્તુની થાય નહીં. તો એને 60 થી 65 મણ અમારો એવરેજ હતી. આ વખતે 85 મણ એવરેજ. વરસાદ થયો એની અંદર લેટ પડ્યા. હજી પણ આ બીજી તારીખે મેં મૂક્યો છે, બીજી તારીખે કૃષિ મેળાનું આયોજન મારી ગૌશાળાએ જ કરેલું છે. હજી ડાંગર પડી જ છે, એનો કલર તમે જોજો, 3000 મણ ડાંગર હજી એમને પડી છે. હજી હવે વેચાણ ચાલુ કરીએ છીએ અમે. એનો તમે કલર જોશો તો તમને ખબર પડી જાય કે સૂક્ષ્મ તત્વ શું છે. એટલે દરેક ખેડૂતોએ ખરેખર આજે સૂક્ષ્મ તત્વ નાખી અને ખેતી કરવી જોઈએ. એમાં જે આપણું મેઇન મિશન છે યુરિયાનું ને એ જમીનમાંથી ધીમે ધીમે ઓછું કરવું અને પ્રાકૃતિક તરફ વળવું. તો 15 કિલો યુરિયા જ અમે આપ્યું છે. અને આ વખતે તો જીવામૃતનો મેં 7,500 લીટરનો પ્લાન્ટ તૈયાર કર્યો છે. એટલે દરેક ખેડૂતોને ઓર્ડર કરી દીધો છે. દરેક ખેડૂતો 1,000 લીટર ટ્રેક્ટરને ટ્રોલીમાં ટાંકો મૂકીને લઈ જવાનો અને આપવાનો. એટલે 2 વર્ષે કરશે એટલે યુરિયા લગભગ બંધ થઈ જશે. એટલે ધીમે ધીમે આ રીતે આપણે જો કરીશું તો 100% પ્રાકૃતિક તરફ વળી શકશું. અને સૂક્ષ્મ તત્વ નાખશું તો યુરિયા અને DAP ની જરૂર જ નહીં પડે. અમે યુરિયા DAP આપ્યું નથી અને આ ઘઉંમાં તો આપ્યું નથી. અત્યારે હમણાં 2 દિવસ પહેલા જે ખેડૂત મળ્યો હતો એટલો બધો ખુશ હતો, મને કે હું ફોટા પાડીને લેતો આવીશ કે ઘઉંમાં પણ કલર એવો ને એવો છે, ફૂટ એટલી બધી જોરદાર ને વિકાસ એટલો બધો જોરદાર છે કે મારે હજી ઘઉંમાં પણ મેં DAP નથી આપ્યું તોય જોરદાર ઘઉં થયા છે. એટલે કાલ પરમ દિવસે ટાઈમ મળશે તો હું ખેતર જઈ અને એનો વિડીયો મૂકી અને આપણે ગ્રીન કમાન્ડોમાં મૂકીશ. અસ્તુ, જય ગૌ માતા. તો એક શરૂઆતથી જે પાયાના કામથી તમને જણાવું તો પહેલાં તો એક તો અવેરનેસનો પ્રોગ્રામ કરવો પડે. અવેરનેસ એટલે બધાને ભેગા કંઈક સમજાવવા પડે કે ભાઈ આપણે શું કરવા જઈ રહ્યા છીએ. અને બીજું શું છે કે ખેડૂતનું મિનિમમ ઇન્વોલ્વમેન્ટ રાખશો ને તો કામ થશે. બધું જો ખેડૂત ઉપર છોડશો તો એ ભાગવાના રસ્તા. તો એના માટે થઈને અમે ખેડૂતોને ભેગા કર્યા, સમજાવ્યા કે ભાઈ તમારે કંઈ મહેનત નહીં કરવાની, તમે ખાલી સેમ્પલ લઈ આવો એટલું કામ. સેમ્પલ લાવવાની જવાબદારી તમારી, બાકીનું બધું અમે ખૂટી લઈશું. હવે અમે એના સેમ્પલની ભરવાની બેગો સુધી લઈ આવ્યા, લેબલ પણ લઈ આવ્યા, ઉપર લગાવવાનું લેબલ પણ અમારું. ખેડૂતને ખાલી કોતરવાની, ખેતરમાં જવું, સેમ્પલ લઈ આવું, સેમ્પલ કલેક્ટ કરવું, અમને હેન્ડ ઓવર કરવું. બાકી અમે લઈ લીધા પછી ત્યાં સુધી પહોંચતું કરવાની જવાબદારી પણ અમે લઈ લીધી. એનું કારણ શું છે કે જો પહેલાથી જ તમે એક તો સ્માર્ટ કહીને તમારે ત્યાં આવતો થયો હોય અને આવતો થયા પછી જો તમે એના પર જવાબદારી નાખશો ને તો એ શું કહેશે કે હમણાં તો મજા નથી આવતી, આ તો જઈએ નવા કામ બતાવે એટલે એના લીધે બીજા 2 આવતા છે ને એ નહીં આવે. તો એક તો ખેડૂતનું કામ સરળ કરવું. સરળ કરવાથી એ બીજાને તમને પ્રેરિત કરશે, તમારો પ્રસાર પ્રચાર વધશે કે નહીં ભાઈ આપણે જોડે રહીશું તો આપણને એક આટલી. પહેલી અમારે એક ભૂલ થઈ હતી કે બેગો થોડીક મોટી પડી એટલે બધા જથ્થો ભરી લાયા. હવે તમે નહીં માનો, સવારથી સાંજ સુધી જે લોકો હતા અમારી જોડે એટલા બધા સેમ્પલ, રાતના 12 વાગ્યાથી અમે બેઠા માટી કુટુંબ કરતા કે બધા 5-5 કિલો માટી લઈને આવી ગયા. હવે 500 ગ્રામ જોઈએ ઝીણી. અમૃતભાઈને પૂછો કેવા ખાંડવા બેઠેલા બધા. ભૂલો થાય, શરૂઆત કરશો એટલે ભૂલો થશે, પણ પછી અમે ધીરે ધીરે આગળ વધતા ગયા. પછી બેગ જ એવી લઈ આવ્યા 500 ગ્રામ. એટલો ગમે ખાડી ભરે ને તો 500 ઉપર 550 ના પાડે. એટલે સુધારો કર્યો, ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે. જેમ તમને પરિસ્થિતિ તમને શીખવાડે એમ કરતા ગયા. અને એક ગામના ક્લસ્ટર બનાવ્યું કે આ ગામના આટલા સેમ્પલો તો ક્યાંથી અમે લઈ આવ્યા, બીજા ગામના, ત્રીજા ગામના, એમ કરી ધીરે કરીને અમે 19-20 ગામ સુધી પહોંચ્યા. એ વખતે 19-20 અત્યારે તો અમારા 32 ગામ સુધી પહોંચી ગયા છીએ. અને પછી બધાના સેમ્પલો કર્યા, દરેકનું ટેગિંગ કર્યું, દરેકને કોમ્પ્યુટરમાં આખી એક્સેલ શીટ બનાવી. એ એક્સેલ શીટ અમે એડવાન્સમાં એકોમાં મોકલી દીધી. અહીંયા લેબલિંગ પ્રમાણે આખા બેચના પેકિંગ કર્યા જેથી કરીને એ લોકોને તકલીફ ના પડવી જોઈએ. અને તમે નહીં માનો કે ઇફકોમાંથી ફોન આવ્યા બીજા દિવસે મને કે મારી લાયક જે 25 વર્ષથી ઇફકોમાં નોકરી કરું છું, જિંદગીમાં પહેલી વખત આ રીતના સિસ્ટેમેટિક સેમ્પલ જો મળ્યા હોય તો કે આ જો આંકડા જોશો ને તો
આ જે છે આ લાઈન ન્યુટ્રલ, બરાબર. હવે અહીં ધ્યાન દેવાનું છે, આ 7ની લાઈન છે. 7ની લાઈનથી પેલી બાજુ જઈશું તો 10 14 બાજુ રહેશે અને આ બાજુ 0 સાઈડની લાઈન છે. મતલબ કે આ એસિડિક સાઈડ છે, પેલી આલ્કલાઇન સાઈડ છે. હવે અહીંયા કલરથી બતાવેલું છે. હવે તમે એક સ્ટાન્ડર્ડ રેન્જ આપણે એમ કહીએ કે ઉત્તમ ખેતી કરવી હોય તો 6.5 થી 7.5ની રેન્જમાં જો તમારી પીએચ હોય તો ઉત્તમ ખેતી થાય. કેમ એ અહીંયા દર્શાવેલું છે. કેમ કે જે તમારા તત્વો જોઈએ છે એનો તમે કલર કોડથી છે. તમે જો લીલો કલર જે છે એ તમે 6.5 થી 7.5ની રેન્જમાં જોશો તો નાઇટ્રોજન પણ લીલા કલરના પટ્ટામાં લીલો અવેલેબલ બતાવે. અવેલેબિલિટી છે કે વધારે અવેલેબલ કન્ડિશન સમજો તો નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટાશ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, એટલે કે જે મુખ્ય જે આપણા તત્વો જે છે એટલે કે મુખ્ય તત્વો અને ગૌણ તત્વો જેનો બહુ મોટો રોલ છે એ તત્વો હંમેશા અવેલેબલ રહેવાના. એના માટે બહુ મહેનત કરવાની રહેતી નથી, બરાબર. બાકીના તત્વો જુઓ કે લોહ તત્વ, મેંગેનીઝ, બોરોન એ શું થાય છે ખબર છે કે થોડીક રેન્જ શિફ્ટ થાય એટલે કે તમારી પીએચ ઘટે એટલે કે 7.5 થી અંદરની સાઈડ 7 થી એટલે 7.5 થી 7 થાય, 7 થી 6.5 થાય. તો એ કન્ડિશનમાં જ્યારે જશે ને તો એ કન્ડિશનમાં આ જે સૂક્ષ્મ તત્વો જે છે ને એની અવેલેબિલિટી વધી જાય એટલે કે એ અવેલેબલ ફોર્મમાં રહેવાના. આ શું બતાવે છે? અવેલેબિલિટીની એક પરિસ્થિતિનો માપ છે, બરાબર. અવેલેબલ તમે નાખો એ પછીની વાત છે. આ તો જે જમીનમાં હંમેશા એવી અવસ્થામાં કે છોડને મળી શકે એવી અવસ્થાની વાત છે. તમે નાખ્યા પછી અનઅવેલેબલ ફોર્મમાં થઈ જાય એની આપણે વાત કરતા નથી. તો હવે તમે જો 5.5ની રેન્જમાં જોઈશું ને તો લોહ તત્વ, મેંગેનીઝ, બોરોન અને તાંબોની દશક એ સૌથી વધારે અવેલેબલ કન્ડિશનમાં છે જેનો કલર પ્રમાણે. પણ એની સામે થાય છે શું કે તમે જોશો આગળ જતા તો નાઇટ્રોજન આ જો કલર થોડો ચેન્જ થતો જાય છે. નાઇટ્રોજનનો કલર નાઇટ્રોજનનો કલર બહુ આછો કલર છે, બરાબર. આ બધું અવેલેબલ છે. તો આ પીળા આવી ગયું, આ રેડ કલર આવી ગયું, ફોસ્ફરસની માત્રા ઘટી ગઈ, પોટાશની ઘટી ગઈ, સલ્ફરની ઘટી ગઈ. એટલે કે આ જે હવે આપણે હું તમને એક જીઓગ્રાફિકલી બતાવી દઉં કે જમીનની એક આખા ઇન્ડિયાની જમીનની જે રીતે આપણે એમને જ ઓળખી દઈશું કે રીતે ક્રોપ પેટર્નથી. હું તમને કહું કે ભાઈ તેજાના એટલે કાળા મરી, ઇલાયચી, ચા જે મસાલા પાક એ ક્યાં થાય? કેરળમાં થાય, બીજા નોર્થ ઇસ્ટમાં થાય છે, થોડા ઘણા છત્તીસગઢમાં થાય છે. કેમ ત્યાં? ગુજરાતમાં કેમ નહીં? કારણ કે ત્યાંની જે જમીન છે એની પીએચ 6.5 થી 6.5ની છે, બરાબર. હું પોતે આસામમાં રહેલો છું 4 વર્ષ. હું ચકલી ખોલું ને કે અડધો કલાક પાણી જવા દેવું. કેવું પાણી આવે? પીળું પાણી આવે. કેમ કે લોહ તત્વ બહુ છે. મેં જોયું લોહ તત્વ કેટલું છે પાણીમાં પણ છે. ત્યાં આયર્નનું એટલું બધું પ્રમાણ હોય કે તમે ડાયરેક્ટ પાણી પી શકો જ નહીં. કારણ કે આયર્નની માત્રા ખૂબ છે. તમે અહીંયા ચાર્ટમાં દેખાય છે, જુઓ. એ આયર્ન પાણીમાં પણ છે એવી કન્ડિશન છે ત્યાં. કેમ કે સોઇલની પીએચ એકદમ ઓછી છે. જ્યાં ઓછી પીએચ હોય, તમે જો આપણે હળદરનો પાક આપણે વાવી રહ્યા છીએ પણ આપણે ઉત્પાદન ના મળે જેટલું સાંગલીમાં મળે. કેમ કે સાંગલીની જમીન છે એની પીએચ 7ની અંદર છે, 6.5 થી 7ની રેન્જમાં છે. કેમ કે એને થોડી એસિડિક અને નોર્થ ઈસ્ટની અંદર સારામાં એટલા માટે આપણે ખતરા કરીએ છીએ પણ ખરેખર તો ખોટી મહેનત છે. આપણે ત્યાં થતું એમાં બધા જે ત્યાં થતું એમાં આપણે કરીએ છીએ, વાક્ય મારીએ છીએ કે ભાઈ આપણે ઊંઘા પડી છીએ, પણ ખોટી મહેનત છે. એવું પણ કે આપણે આપણી જે જીઓગ્રાફિકલ કન્ડિશન પ્રમાણે કામ કરવું જોઈએ. હવે ગુજરાતમાં બી હેડ છે. સાઉથ ગુજરાતમાં જશો તો ત્યાંની પીએચ ઘણી કંટ્રોલમાં છે. કેમ કે પીએચ ને વરસાદને બહુ લેવા દેવા છે. જે વિસ્તારમાં 100 ઇંચ વરસાદ થાય છે ત્યાં પીએચ બહુ ઓછી હોય. તમે જોઈ લો કેરળ. જો વરસાદ વધારે હોય તો ઝાડવા વધારે હોય, પાણી વધારે પડે, આનો ઓર્ગેનિક એસિડ વધારે મળે, પીએચ ઊંચી થાય. આપણે ત્યાં શું થાય આ બધો વિસ્તાર કે માંડ 25 ઇંચ વરસાદ થાય છે. જો કે છેલ્લા વર્ષથી સારો થાય છે. બાકી તમે એવરેજ આંકડા જોશો પાછલા 10 વર્ષના પહેલાના તો 20 થી 25 ઇંચની એવરેજ છે આપણો, બરાબર. જ્યાં વરસાદ ઓછો થતો હોય તો પાણીનો નિકાલ પણ નહીં થાય. તમારું ખેતરનું ખેતરવાળું પાણી એનું ઇવેપોરેશન થયું,
વત્તા તમે બોરના પાણી પાયા, બીજા પાણી પાયા, એટલે થશે શું કે જે કોઈ પણ આજે હું કોઈ એમ કોઈ નર્મદાનું પાણી આપણે પાઈએ છીએ તો 200 TDS તો હોય. ભાઈ નર્મદાનું પાણી આ કરશો તો થશે શું તો 50% પાણી તો ઉડી ગયું. તો જે પાણી ઉડી ગયું તો છેલ્લે વધે શું? ખાર. એક ખાર તો જમીનમાં જ રહેવાનો ને. વત્તા શું છે કે ખારને ધોવા માટે વરસાદ જોઈએ એ તો થતો જ નથી, ફ્લડિંગ થતું જ નથી. જે ફ્લડિંગ થાય, આજે સમુદ્ર ખારો ક્યાંથી થયો? ખારાશ ક્યાંથી આવી આટલી બધી? એને હજારો વર્ષ લાગ્યા ત્યારે તો ખારો થયો. જમીન ધોઈને એનો જે ક્ષાર એક જગ્યાએ ભેગો થયો એટલે ખારાશ આવી. હવે આપણી જમીનમાં તો એટલો ફ્લડિંગ એ નથી થતું કે જમીન ધોવાઈને એનો ખાર ધોવાઈ દરિયામાં જાય. એટલે ધીરે ધીરે શું થયું કે જે આ પરિસ્થિતિ રાતોરાત નથી થઈ, એને બનતા 40 વર્ષ લાગ્યા. એનું કારણ બીજું શું છે કે આપણે રિપોર્ટમાં જોઈએ છીએ, રિપોર્ટમાં મોકલ્યો ઇફકોવાળાના 50 રિપોર્ટ આવ્યા, જોયા કે 7.5 7.6 0.1 જ છે ને, બરાબર? કેટલો ફેર? 0.1. પણ આ જ્ઞાન મિસ્ટેક છે. બોલો સાહેબે સમજાવ્યું છે કદાચ કે કેટલી મોટી મિસ્ટેક છે કે ભાઈ 10 × 10 કરવાનું છે. એનું કારણ કે લોગેરિધમ સ્કેલ છે. એટલે 10 ની 1 ઘાત, પછી 10 ની 2 ઘાત, 10 ની 1 ઘાત એટલે 10 × 10, 10 ની 2 ઘાત 10 × 10, 3 કરો 10 × 10 × 10 1000, 10 100 1000 इतना आंकड़ा रहते. એટલે આપણે તો શું જોઈએ કે 7.5 છે અને આ છે 8.5 જ ફેર છે, પણ એ 0.5 વધતા 40 વર્ષ લાગે છે. કેટલા? 40 વર્ષ લાગ્યા 0.5 વધતા. અને આજે હું આજની તારીખમાં જો કોશિશ કરીશ ને, બધા સરકારના એટલે કે વૈજ્ઞાનિકોએ જે રેકોમેન્ડેશન કરેલા છે કે ભાઈ તમે લીલો પડવાશ કરો, પછી તમે સલ્ફર નાખો, આ બધું જો કરીશ ને તો મારી pH 0.2 કેટલા 0.2 ઘટાડવા માટે 3 વર્ષ મથવું પડશે. રેગ્યુલર હું આ બધું કરીશ તો બધા જ જેટલા આયામો મને બતાવેમાં આવે છે એ આયામો હું સતત કરીશ ને, કોઈ પણ એક પણ ચૂક્યા વગર, તો મારી 0.2 ઘટ્યું તો હું મોટો રાજા કહેવાઉં, એમ જગ જીતી ગયો એમ. એટલે આપણે શું કર્યું કે એ pH ઉપર ધ્યાન જ નથી આપ્યું. કોઈ સાયન્ટિસ્ટો નથી આપ્યું કે આપણે એકલાનો વાંક નથી, શીખવાડનારા આપણને શીખવાડ્યું જ નથી કે pH નું શું મહત્વ છે. આપણે તો ઓર્ગેનિક કાર્બન ફાણો મહિના પર ગા કર્યું છે, જેના ખરેખર પહેલો આનો ઇમ્પોર્ટન્સ આનંદ લેવાનો કે જે લાગે છે બહુ સિમ્પલ કે જવા દો આમાં તો શું છે, pH તો આટલી જ હોય કે એમ. તમારા બહુ ચિંતાવાળો વિષય છે વિરંગામના જે માંડલના 45 8.9 એક 8.9 બોલો ઝાડ જ નથી ત્યાં આખા. સાડા 8 વાળા ખેતર તો મારી રિપોર્ટમાં બતાવો. હવે 8.5 વાળા ખેતરમાં તમે શું અપેક્ષા રાખી શકો કહો? હવે જો આ ગુણવત્તાની વાત નથી કરતો હું, જ્યારે યુનિવર્સિટી બની છે ત્યારની વાત કરું છું. તમને એક સિમ્પલ ઉદાહરણ કહું કે પહેલાના આપણા જે બાપ દાદાઓ બહુ ભણેલા હતા, પણ પ્રેક્ટિકલ જ્ઞાન બહુ હતું એમની પાસે. તમે જો એરિયા વાઇઝ ક્રોપ આવતા હતા. આજે વિરંગામ જે છે ને તે યુનિવર્સિટીએ શું કહેવાય કપાસ સંશોધન કેન્દ્ર વિરંગામમાં બનાવ્યું, બરાબર? ઘઉંનું બનાવ્યું અહીંયા અરણેજમાં બનાવ્યું, તમાકુ સંશોધન કેન્દ્ર આણંદમાં બનાવ્યું, મગફળી કેન્દ્ર જુનાગઢમાં બનાવ્યું, એ રીતનું મસાલા સંશોધન કેન્દ્ર અહીંયા ચબુદરામાં બનાવ્યું, એરંડામાં, પુણે બાજુ બનાસકાંઠામાં બનાવ્યું. કેમ બનાવ્યું? એનું કારણ કે આપણા વડવાઓ હોશિયાર હતા. એમને ખબર હતી, એમને pH ની કશું ખબર નથી, પણ એમને એટલી જમીનને તાસ ખબર હતી કે મારી જમીનમાં આ થાય, મારી જમીનમાં હળદર ના થાય એમને ખબર હતી. પણ આપણે તો લઈને હળદર વાવી જ છે. પણ તમે પહેલા અભ્યાસ કરો. ખોટી વાત છે આ, તમને નહીં ગમે પણ હકીકત જ છે. આપણે ડાયા થઈ ગયા. જે અઘરું હતું, જે સહેલું હતું ને એને અઘરું બનાવી દઈ ગયા. ખરેખર બહુ સહેલો વિષય હતો, ડોહાઓ કરતા હતા, એમને ખબર જ હતી. અને એનું જે યુનિવર્સિટી ચાલી, સાંભળો, યુનિવર્સિટીને કોઈ સપનું નહોતું આવ્યું. એમને શું જોયું કે લોકોની ક્રોપ પેટર્નથી જ કામ કર્યું છે. યુનિવર્સિટી બને બહુ ટાઈમ થયો, એ પહેલાની ખેતી ચાલે છે. આજે જો વિરંગામમાં જે કપાસ સંશોધન દેશી કપાસનું ચાલે છે, કેમ કર્યું? કે એમને ખબર છે ચણા સંશોધન ચણાના વિસ્તારમાં જ કરવું પડે. એમને પાકની પેટર્ન ખબર હતી, કોઈ સોઇલ ટેસ્ટિંગ નતું તોય. આજે આપણે સોઇલ ટેસ્ટિંગ કરીને જ ભૂલો કરીએ છીએ, કેમ કે એને ઈઝી લઈએ છીએ. એની મહત્વ આપણે સમજ્યા નથી, તો આપણે આગળ વધીએ. આ રંગ સમજાય તો જો આ સમજાય લો આ મેંગેનીઝ અને આ જસત આપણે જે ઉમેરવું આપણે ક્યાં ઉમેરવું પડે છે હવે એ જ વાત કરીએ છીએ કે હવે માંડલ વિસ્તારની હોય એક્ઝામ્પલ 8 થી 8.5 શું હાલત થાય તમે અહીં જુઓ. હવે ગુજરાતનું એક જનરલ કહી દઉં કે આખા ગુજરાતમાં જે પોટાશ છે કે નહીં, તમે કોઈ પણ આખા ગુજરાતના કોઈ પણ રિપોર્ટ લઈ લો, પોટાશ ભરપૂર માત્રા, કોઈ રેકમેન્ડેશન આવશે જ નહીં પોટાશ.
એટલે કોઈ કહેતો કે તમારી જમીનમાં પોટાશ નાખો તો અને પોટાશ લઈને નાખનારા સૌથી પહેલા માંડો પેલો કહેવાય. કારણ કે તમારી જમીનમાં એટલો બધો ભરપૂર પોટાશ છે. જો પોટાશ નહીં નાખવાનું તો નાખવાનું શું? આ બધી સમજવી જરૂરી છે. શું નાખવાનું? KSB મોબિલાઇઝિંગ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા KMB આ નાખવાનું. હું એક વિશ્વભાઈ સમજાવું છું હા, કે ભાઈ આમાં અમુક વસ્તુ શું છે જમીનમાં પડેલું છે રિપોર્ટમાં કહે છે પણ તકલીફ શું છે કે એ રાંધ્યા વગરનું પડ્યું છે, કાચું પડ્યું છે અને રાંધવા માટે કોઈને બેહાડવા પડે. હા એવું થાય તો બેહાડવા માટે કોને બેહાડવાના? બેક્ટેરિયા. એ બેક્ટેરિયા નાખશો ને તે બેક્ટેરિયા તમને ધીરે ધીરે તમને ખાય એવું કહી જાય. હવે આમાં કેવું છે કે આ બધી બાયોલોજિકલ પ્રોસેસ એટલે બહુ સ્લો પ્રોસેસ હોય પણ છોડવાને જોઈ એટલું સમજી લો. છોડવાને કંઈક તનબંધ નથી જોતું, સમજો. એને બી એટલા જ માપમાં જોઈએ છે જેટલું બેક્ટેરિયા કન્વર્ટ કરી આપે છે, સમજાય ને? એટલે આપણે જે અત્યારે તમે જો યુનિવર્સિટી તો થાકી ગઈ. મને ખબર છે કે અમે બાજરીઓ હતા તો પટ્ટાપાનું પડીકા આપતા હતા રાઇઝોબિયમના બધા, બરાબર? પણ ખેડૂતો તો આ એમ પડીકું ફેંકી દે ત્યારે બાજરી લઈ જાય. પણ 1 મિનિટ લાગે લગાવતા પટ લગાવતા. બરાબર? અત્યારે તો કલ્ચર મળે છે, રેડીમેડ મળે છે, આપણે લાઈન આપીએ છીએ, ગ્રુપમાં આપીએ છીએ, એની બહુ વેલ્યુ છે. હું તમને કહું, અનુભવ કહું અમારો કે આપણે માંડલમાં તુવર ઉતરી જવાના બહુ પ્રશ્નો આવતા હતા. કેટલા બધા ઘટી ગયા ખાલી પટ્ટાપાથી. તમે જ્યારે બિયારણને પટાપી દો એટલે શું થાય કે ઉગતી વખતે એને જે રાઇઝોબિયમ જે પછી થવાનું છે એ પહેલાથી થવા માટે એના કારણે જે સુકારા થકી જે એને રક્ષણ મળવું જોઈએ રાઇઝોસ્ફિયરમાં એ જ પહેલાં મળવા માટે. એટલા કારણે જે સુકારા આવવાના પ્રશ્નો ઘણા બધા ઘટે. પણ આપણે બીજ માવજત જ્યારે વિષય આવશે ત્યારે લઈશું. તો હવે અહીંયા તમે આપણે વાત આવતી હતી 7.5 થી 6.5 જે રેન્જની, તો આ બધા તત્વો અવેલેબલ છે પણ એ જમીનમાં પડેલા જ છે. ખાલી એને આપણે પ્રોસેસ ચેન્જ કરવાની છે કે તમે એવું કામ કરો કે પડેલાના કાચું છે એને રાંધીને તૈયાર કરાવવાનું. એના માટે આપણે KSP PSP જે સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા છે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. હવે એ તો આની કંઈ જરૂરત નથી. હવે જો તમે કઠોળમાં આવો, કઠોળ એટલે નાઇટ્રોજનની ફેક્ટરી પોતે જ છે. કઠોળમાં યુરિયા નાખનાર મેં તો જોયા છે. આપણે પૂછીએ કે શું કહ્યું કે હું તો કે તુવેરમાં યુરિયા નાખીને, એટલે ભાઈ તુવેરમાં યુરિયાની કંઈ જરૂર નથી, એ પોતે જ યુરિયા નાઇટ્રોજન બનાવે છે. એટલે અજ્ઞાનતા છે. એટલે હવે જો આ બધા તત્વો અવેલેબલ, એટલે કે હવે આના પ્રમાણે જોતા કંઈ જરૂર છે આપણે નાખવાની, છતાં આપણે કોથળાનો રખા લઈએ. કેમ કે આપણને ખબર જ નથી. જે નાખવાનું કહ્યું છે આ નાખવાનું છે અને કેટલું નાખવાનું છે જે આપણને સાહેબે સમજાવ્યું. બહુ મોટો ખર્ચો નથી. એક 1400 કેટલા 60 આવે છે, કેટલા થેલી? એક થેલીમાં તો તમારું કેટલા વીઘાનું કામ થાય? 3 વીઘાનું કામ થઈ જાય એટલું છે. અને એટલે સોગા ભાવે સિદ્ધપુરની જાત્રાવાળું કામ છે પણ એનું મહત્વ આપણે સમજ્યા. રોક ફોસ્ફેટ એટલે બીજા ફોર્મમાં આપણે વાપરી શકીએ જેના કારણે જમીન ના બગડે. એટલે જમીન આ અવેલેબિલિટી કરી જો. અહીંયા એક વસ્તુ જુઓ, આ બહુ બધી 8:30 9 વાગ્યાની મોલિબ્ડેનમ બની. હા નહીં મોલિબ્ડેનમ એટલું મોલિબ્ડેનમ છે. હવે જો આ 8.5ની પીએચમાં તમે જોશો મોલિબ્ડેનમનો રોલ જબરદસ્ત છે. અમુક પાક કઠોળ અને કપાસ જેમાં મોલિબ્ડેનમ બહુ સારું કામ કરે છે. એટલે તો ટકી રહ્યા છે. આજે 8.5ની જમીનમાં કઠોળ અમે બધા માંડલમાં સારી તુવર થાય છે. 8.5ની પીએચ છે કોઈ 20-25 મણિકા લઈએ છીએ તો 8.5માં શેરી થાય છે. પણ કેમ કે એને અનુકૂળ છે. એમાં મોલિબ્ડેનમ જે ખરું ને પ્રોટીનમાં સારો રોલ કરે છે, ત્યાં થોડુંક હેલ્પ કરે છે. જોડે જોડે આપણે સૂક્ષ્મ તત્વો ઉમેરતા થયા એટલે જે આપણને જે અછત વર્તાતી અછત પૂર્તિ કરી. હવે બીજું એક તકલીફ અહીં છે આ ઇન્ડેક્સ જોતા કે 8.5ની પીએચ હોય અને હું એકવાર નાખી દીધું એટલે રાજા થઈ ગયું નહીં. કેમ શું થશે ખબર છે કે આની અવેલેબિલિટી અહીંયા જે છે ને આ નાખ્યું એટલે આ શિફ્ટ થઈ નાખ્યા સમજો. પણ થોડા સમય પછી શું થાય છે ભાઈ એ પાછું અંદર તૂટે છે. એટલે આ બધા ભલામણ કરે કે એકવાર નાખો એટલે 3 વર્ષ સુધી રાજા. હકીકતમાં એવું નથી. તમારે થોડું દર વર્ષે નાખવું પડે. અને અમારા મંડળવાળા ભૂલી ગયા. આપણે કીધું 3 વર્ષે નાખજો, હજુ 3 વર્ષ ક્યારે કાંઈ ખબર નહીં એમ ના આવે.
એમાં બી ભરતભાઈ સમજણ ફેર કરી કે 3 વર્ષ આ પ્રમાણે એવરેજ નાખો પછી રિપોર્ટ કર પ્રમાણે નાખો. પણ આપણે તો શું નોર્મલ આપણે શું કર્યું, ડેફિશિયન્સી મીટ કરવા માટેના રેકોમેન્ડેશન આવ્યા. પણ ડેફિશિયન્સી ક્યારે થાય કે ભાઈ આટલો મોટો ખાડો તો ખાડાના પહેલા તો ખાડા પૂરે લેવલ સુધી તો લાવો તો નવો ખાડો ના પડે. આપણે તો લેવલ પૂરવાનું ભૂલી ગયા. એક વખત નાખ્યું એટલે ખાડો થોડો પૂરી ગયો ને કે આ વાંધો નહીં હેડો, પણ ફરીથી ખાડો થવાનો જ. એટલે આ બધી પ્રોસેસ એવી છે કે સતત કરતા રહીશું ને તો એક ટાઈમ એવો હશે. જો આપણે જે રેકોમેન્ડેશન છે ને ટોક્સિસિટી બહુ દૂર છે. એક બે જ વસ્તુની ધ્યાન રાખવાનું કે બોરોન એકલું નહીં વાપરવું. એનું કારણ કે એની બહુ શોર્ટ રેન્જ છે, સાહેબે સમજાવ્યું છે. કોપર ને બોરોન અને ભલામણમાં લગભગ કોપર બોરોનની બહુ ભલામણો આપતી નથી કે બને ત્યાં સુધી તો ફોલિયર સ્પ્રેમાં જ વાપરવું, જમીનમાં નહીં આપવું. એનું કારણ કે 0.1 0.2 ની રેન્જ છે. જે રેન્જ છે ને ટોક્સિસિટીની બહુ નાની રેન્જ છે, એકદમ ટૂંકી રેન્જ છે. જો તમારે વધારે માત્રામાં એમાં જતું રહ્યું ને તો એ નુકસાન કરે. પણ આ જે તત્વો રહે ને રો તત્વ મેગ્નેઝિયમ બોરોન તાંબુ જસર, આ 3 તત્વોની રેન્જ ઘણી બધી લાંબી છે. અને આપણી પીએચની કન્ડિશન જોતા ટોક્સિસિટી લેવલ કોઈ દિવસ નહીં આવે, સમજી લો. બરાબર? એટલે ખાસ તો આ ચાર્ટ પાછળ સમજાવવાનું આ જ લોજિક હતું કે ભાઈ આપણને એટલી તો ખબર પડવી જોઈએ કે ભાઈ મારી જમીનની શું પીએચ છે અને મારે એ પ્રમાણે શું એક્શન લેવા જોઈએ કે જેથી કરીને ઓછા ખર્ચે મને વધારેમાં વધારે બેનિફિટ મળે. બરાબર? એટલે આ એક સ્લાઇડ સમજી લીધું અને આ સ્લાઇડને ધ્યાન રાખ. હવે પછી રિપોર્ટ આવે એટલે એટલું ધ્યાન દેજો કે એક ખેતરની 8.5 મળી અને એક ખેતરની 8 મળી, એટલે 8.5 વાળી કરતા 8 કરતા 8.5 વાળી 50-60 ગણું કે 100 ગણી ખરાબ છે એટલી આપણને ખબર પડવી જોઈએ. અને કેમ સુધારવી એના રસ્તા જો તમને જણાવું તો એક તો લીલો પડવાશ કરો. બરાબર? બીજું છે કે સલ્ફરનો મેક્સિમમ યુઝ કરો. ઘણી જગ્યાએ જીપ્સમ લખ્યું છે પણ જીપ્સમ છે ને કોઈ દિવસ સોઇલ ટેસ્ટિંગના ભલામણ પ્રમાણે વાપરવું. કેમ કે એમાં કેલ્શિયમ સલ્ફેટ આવે. એમાં સલ્ફેટ ફોર્મ જ છે, નો ડાઉટ, સસ્તું છે, પણ એને સીધું ના વપરાય. આજે એક સારી ગોરાડો જમીનમાં હું નાખી દઈશ જીપ્સમ તો એ જમીન બગડશે. આપણે તમે જોઈ એક વસ્તુ તમે માર્ક કરી આ બધા સોઇલ ટેસ્ટિંગના રિપોર્ટમાં 2 વસ્તુનો રિપોર્ટમાં કઈને ના મળે, એક કેલ્શિયમ અને મેગ્નેશિયમ. કઈ કોઈ રિપોર્ટમાં બતાવ્યું કોઈ જગ્યાએ? કેમ નથી બતાવતા? કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ પાણી થકી કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ફોર્મમાં આવતા નથી. કારણ કે પાણી જે છે ને પાણીનો રિપોર્ટ કરો એટલે પાણીની જે આપણે ટીડીએસ ના બધા જે કહીએ છીએ ને હાઇડ્રેસ ને બધું એમાં 3 જાતો છે. સોડિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટમાં હોય, કેલ્શિયમ કાર્બોનેટ બાયકાર્બોનેટમાં હોય અને મેગ્નેશિયમ હોય. એટલે શું છે આપણે કોઈ પણ પીએચ થ્રુ પાણી આપતા હોય છે એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું જે ખરું કે એ મેચ થઈ જતું હોય છે. હવે તમે કેલ્શિયમ ઓલરેડી હોય તમે વધારાનું કેલ્શિયમ લાઈન ખેતરમાં નાખી દો કયા ફોર્મમાં? જીપ્સમના ફોર્મ. એ તો હવે જીપ્સમનો ખાલી ઉપયોગ બતાવ્યો એટલે જેથી કરીને લોકો ભૂલ ના કરે. હવે જીપ્સમ ક્યાં વાપરવું એ પ્રશ્ન. તો જ્યાં સોડિયમનો સોલ્ટ હોય એટલે કે મીઠું, સોડિયમ NaCl એટલે મીઠું, એટલે સોડિયમ સોલ્ટ હોય જ્યાં વધારે પડતો ત્યાં તમે જીપ્સમ વાપરી શકો. એ શું કરશે કે સોડિયમને રિપ્લેસ કરી એને લીચિંગ કરી અને નીચે ઉતારી દેશે. પણ એ કેટલા પૂરતું ખબર? 2 વર્ષ કે 3 વર્ષ એ પાછું આવી જશે. એનાથી મોટો ફાયદો થતો નથી. કોઈ એમ કે જીપ્સમથી મારી જમીન સુધરી હતી તો વાત ખોટી. જીપ્સમથી ખાલી તમારું જે સોલ્ટ નીચે ઉતારી 3 કે 4 વર્ષથી એનું જ મીઠું પાછું આવી જશે. એટલે ટેમ્પરરી ફાયદો મળે, લાંબા ગાળે નહીં પડે. પણ લાંબા ગાળે જો ફાયદો લેવો હોય તો એક એલિમેન્ટલ સલ્ફર એટલે કે સલ્ફર તમે બેન્ટોનાઇટ ફોર્મમાં વાપરો કે 80% 90% કે 99% જે કે સલ્ફર જમીનમાં ધીરે ધીરે આપશો તો તમારી પીએચ કંટ્રોલ થશે. વત્તા જે કે ખાતરો વાપરો તો એ સલ્ફેટ ફોર્મમાં વાપરો. ધારો કે ફેરસ સલ્ફેટ ફોર્મમાં આવશે, ઝિંક સલ્ફેટ ફોર્મમાં આવે, મેગ્નેશિયમ સલ્ફેટ ફોર્મમાં આવે, બાયફ્રુટ અને બીજા ફોર્મ હોય છે પણ આપણે સલ્ફેટ ફોર્મમાં એટલે લાવીએ છીએ કે આપણે પીએચ પર કંટ્રોલ થાય. બાકી ઓક્સાઇડ ફોર્મમાં બી આવે છે, પ્રિવોડેડ ફોર્મમાં બી હોય છે, અલગ અલગ ફોર્મ હોય પણ એક સારું અને સસ્તું ફોર્મ એ છે કે સલ્ફેટ ફોર્મમાં વાપરીએ તો આપણે પીએચ પર કંટ્રોલ થાય. ધન્યવાદ. રોગ જીવાત આવે છે ક્યાંથી? જો આપણું ખેતર મજબૂત હોય અને પાક મજબૂત હોય તો રોગ આવે નહીં, ગમે એટલા રોગ હોય તો પણ. તો રોગ આવે છે ક્યાંથી? રોગ પાણી પૃથ્વી પરનું અમૃત છે, પાક માટે અમૃત બરાબર, પણ પાણી એ જ રોગ લાવે છે. પાણી એ જ ઉત્પાદન ઘટાડે છે. જો પુષ્કળ વરસાદ થાય
તો તમામ પાક ફેલ થઈ જાય છે. માપનો પણ વધારે વરસાદ હોય, કપાસ વાયો હોય, એરંડા વાયો, પાણી ફરી વળે 2-3 દિવસ પાણી ભરાયેલું રહે, ક્રોપ ફેલ. કુદરત પણ એમ વિચાર કરે છે કે હદ ઉપરાંત આ પાક પાણી પી ગયો છે એટલે એ હવે નષ્ટને લાયક છે, ઉત્પાદન એને આવે અને એ શું કહેવાય, ઊભો સુકાઈ જાય. કેટલાય વનસ્પતિ છે ને કેટલીક વેજીટેબલ્સ જે થાય છે, દૂધી વગેરે, જ્યાં પાણી હોય ઊભા સુકાઈ જાય. ઘણા બધા ખેડૂતો દર 3 દિવસે આપવું એટલે આપવું પાણી, પુષ્કળ પાણી આપીએ, આપણે ત્યાં વિનાશ નો તરીકે પાણી એ જ રોગ લાવે છે. મેં કહ્યું વધારે પડતું પાણી છે તો કુદરત જ નક્કી કરે આ જવા દે. પણ કુદરત એ પણ વિચારે છે કે હું કંઈક કરું તો આ પાક બચી જાય. પાણી એકદમ પડ્યું છે જુદી વાત છે, થોડુંક વધારે છે કે આ પાકને બચાવી શકાય એમ છે તો કુદરત જીવાત મૂકે છે, અથવા આ ભગવાનને જીવાત મૂકવાની ફરજ પડે છે, જેને આપણે રોગ કહીએ છીએ. પહેલા શરૂઆતના તબક્કે મોલો મસી ચૂસ્યા જેવા સકર્સ ચૂસે. શું ચૂસવાનું? પાણી. નામ જ એનું ચૂસ્યા છે. પાણી ચૂસવા માટે જ કુદરત મોકલે છે. આ રોગ નથી, એ મેકેનિઝમ છે કુદરતની. ભગવાને મોકલ્યા, એ ગાંડો તો નથી કે જીવ મોકલે. આપણને એમને મોકલ્યા છે? કોઈ પણ જીવને ભગવાન મોકલતો નથી. તો આટલા બધા ચૂસ્યા લાખો કરોડની સંખ્યામાં કે જરૂર છે એટલે મોકલ્યા છે. 8મા માળે એરંડાનો છોડ હોય, દરરોજ પાણી પાવ, ત્યાં ચૂસ્યા આવી જશે. કોઈ સિઝનની લેવા દેવા નથી. જ્યાં ચૂસ્યાની જરૂર પડે ત્યાં ચૂસ્યા મૂકે છે. ચૂસ્યા મૂકે, અંતે થ્રિપ્સ આવે. થ્રિપ્સ વગેરે જીવાતની મોઢામાં વાયરસ. મરચામાં થ્રિપ્સ આવે એટલે સમજી લેવાનું કે હવે વાયરસ આવ્યો અને મરચામાં કોકરવાટ આવી ગઈ. કેટલા ખેડૂતો પુષ્કળ દવા, લાખો રૂપિયાની દવા, મરચા 3 લાખના પાક પર લાખ ઉપરની તો દવા થઈ ગયું હોય, પુષ્કળ દવા વાપરે. કોઈ આદમી લગી કહેતું નથી કે આ રોગ પાણીથી આવે. કોઈ કંપની વાળે કહ્યું? મેં પેલા બાયરને પૂછ્યું કે તમે કહો છો કે ભાઈ રોગ વિશે વાત કરતા નથી, બીજી વાત કરો છો. જીરામાં એમ તો કોઈ વધારે પાણી આપો તો રોગ આવે, તો કે અમારું કઈ રીતે ચાલે? પછી પાણી વધારે આપવાથી જ રોગ આવે છે, સમજો. ચૂસ્યા આવ્યા એટલે તરત આપણે AK-49 કરોડો કરતા મારવાની કોશિશ કરી, ચૂસ્યા મારી દીધા. ભગવાને તો ચૂસવાનું કામ કરવું હતું, ચૂસ્યા તમે મારી નાખો છો એટલે નાની ઈયળ, લીલી ઈયળ મૂકવાની. ઈયળથી શરૂઆત કરશે. આપણે કહો ઈયળો પડી, વળી પાછી બીજી દવા આપણે ઈયળની તો તૈયાર જ બેઠા છે અગ્રોવાળા, એ દવા આપે, એ મારો એટલે કુદરત બીજું મૂકે. એમ કરતા કરતા ગુલાબી ઈયળ બે જાય, લશ્કરી આવે, ગુલાબી આવે ને પછી કપાસ થઈ, પછી ના છૂટકે કાતરાને એવું મૂકે કે કોઈ મારે જ નહીં. ભગવાન ના છૂટકે આ કરવું પડે. એટલે બધા રોગો છે ને ભાઈ પાણીની ફરતે છે. પાણી માપનું આપવું જોઈએ, આ અગત્યનું છે. પાણી ના જોઈએ એવું નથી, પણ એનું માપ હું કહી શકું એમ નથી. આપણા પાકને આપણી જમીનને અનુરૂપ છે એવું એ જોવું પડે. અને પાણી છોડના મૂળના છેડેથી લે છે, એની કાળજી રાખવી. શક્ય હોય તો મૂળનો જે ઝોન છે એ માટીથી દાબી દેવો, એટલે છેડેથી પાણી લે. મરચા વગેરે હોય એટલો ભાગ તો તમારે માટીથી દાબી દેવો, એટલે દૂરથી પાણી. એ તો પાણી વધારે લેશે તો રોગ આવશે, રોગથી કેટલાય પૈસા ખર્ચી દેશે. ધન્યવાદ.